માઇક નો વજન છે ને મારા શરીર કરતા વધારે છે. કાંઈ વાંધો નહીં, આવશે. હારું ચાલશે, બરાબર ને ભરતભાઈ? હલો હલો. ચાલશે ને કિશનભાઈ? બસ. હે ના ના ના, એનું મગજ જાય છે તો મારા માથા ઉપર પસાડશે. રેડી હો કિશન? એકદમ રેડી, બરાબર? ચાલો હવે ભગવાનનો મંગલાચરણ કરી લઈએ. 1 મિનિટ બધા આંખો બંધ કરી દો, બરાબર? આ કિશનભાઈ ઈકો બહુ આવે છે. હાલો. હેલો 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 હેલો. રેડી? બસ હાલો. ચાલો આપણે ભગવાનનું મંગલાચરણ કરી લઈએ, પછી શરૂ કરીએ, બરાબર? વસંતભાઈ ક્યાં ગયા? કાંઈ વાંધો નહીં, બહાર છે. બસ 30 સેકન્ડ આંખો બંધ કરી દો. આજે સરસ ગુરુ પૂર્ણિમાનો પર્વ છે, બરાબર? આપણા સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાનો બહુ મોટો મહિમા લખેલો છે, બરાબર ને? ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ઘ્રિદઃ કસ્ય સ્વીદનમ હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિ હિतं મુખં તત્વં પૂષન અપાવ્રેનો સત્ય ધર્માય દૃષ્ટયે સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી ઉમાપતિ મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ નમઃ. બધાની તબિયત સારી છે ને? તો સરસ. ગુરુ પૂર્ણિમાના ખાસ બધાને ભાવથી પ્રણામ. પોપટભાઈ જમીન આવ્યા છો કે ભૂખ્યા છો? હે, 2 ટાઈમ જમીન આવ્યા છો ને? હા, તો અમને 3જી ટાઈમ શું મેન્યુ શું છે? મેન્યુ તો પેલા જાહેરાત કરો તો આમ બધાને સાંભળવાનો ઉત્સાહ રહે ને. નહીં તો એવું એવું. હે ભરતભાઈ ક્યાં ગયા? વસંતભાઈ શું મેન્યુ તમે શું રાખી છે તો બોલો? પૂરી રાખી છે? પૂરી શ્રીખંડ? હા, તો વાંધો નહીં. તમારા સાબરકાંઠા સાઈડ બધા જમવામાં મોડા, મહેસાણા સાઈડ જાવ તો બધા આમ ચોકડી શેરો બધું, હે, ચોખા ઘીનો બધું બહુ જાજી આઈટમો બને છે. સરસ સરસ સરસ. એવું છે? તો વાંધો નહીં. બાજુમાં જયંતિભાઈ ને શું નામ એમનું? અને આપણે યતિનના પપ્પાનું નામ શું? કનુભાઈ. કનુ મજામાં ને કનુભાઈ? હા, તો વાંધો. બહુ ઉત્સાહી છે. સરસ સરસ સરસ. ભરતભાઈ તમારી તબિયત સારી છે ને? જોઈતા ભાઈ તમે તો શેમ્પેન રહેતા ને અહીંયા ક્યાંથી આવી ગયા? હે, અહીંયા આવી ગયા? કનુભાઈ તો કનુભાઈ લકરોસ રહે છે, રાઈટ? જોઈતાભાઈ તમારી ડાબી સાઈડ બેઠા છે, એમનું નામ શું? અરવિંદભાઈ, આપણે સતીશભાઈના ફાધર. સરસ સરસ સરસ. બાકી બધું કેવું છે? નટુભાઈ તબિયત સારી છે ને? હિતેશભાઈ કેવું છે?
તો આ ફેરે તમે થોડા આનંદમાં દેખાવો છે કે એ વખતે થોડા ઉદાસ હતા. ફીસ માર્કિંગ મારું બધાની ઉપર ચાલતું હોય ને, હે વસંતભાઈ, બરાબર ને? આજે સરસ આપણા શાસ્ત્રોના આધારે ગુરુ પૂર્ણિમા એટલે પવિત્રમાંથી પવિત્ર પર્વ કહેવાય. આપણા સનાતન શાસ્ત્રોમાં ગુરુ પૂર્ણિમા એટલે અત્યંત પવિત્ર પર્વ કહેવાય. હે એવા પર્વ નિમિત્તે આપણે બધા ભેગા થયા છે. આટલી સરસ સભાનું આયોજન સુધીરભાઈ, વસંતભાઈ, એ બધા ભાઈઓએ કર્યું, પોપટભાઈ, એ બધા XYZ બધાએ, અમારા યુવાનોમાં કિશનભાઈ, પછી ગયા બસ નટુભાઈ, તમારા દીકરાનું નામ શું? એ ક્યાં છે? જનક. બહાર ગયો છે? કાંઈ વાંધો નહીં. બહુ સરસ, બહુ સરસ, બહુ અમન તું મજામાં છે ને? હા તો વાંધો નહીં. બહુ સરસ. ગુરુ પૂર્ણિમાના નિમિત્તે હું તમને એક જ વાત કરીશ. જો ભગવાન દત્તાત્રેયનું નામ તમે બધાએ સાંભળ્યું હશે. સાંભળ્યું છે ને? દત્તાત્રેય ભગવાનની શું ખાસિયત હતી? હે કનુભાઈ, દત્તાત્રેય ભગવાનની શું ખાસિયત હતી? એમના જીવનની મોટામાં મોટી ખાસિયત એ હતી કે એ દુનિયામાં કોઈ પણ ખરાબ વ્યક્તિને પણ જોવે ને તો એનામાંથી સદગુણ ગ્રહણ કરી લેતા હતા. શું કરી લેતા હતા? કોઈ પણ સારી વસ્તુ ગ્રહણ કરી લેતા હતા. શું 24 ગુરુ બનાવ્યા હતા કે નહીં એમને? હે એમને ખરાબમાંથી, જે ખરાબ સ્ત્રી ઉલટા હોય એમાંથી પણ એમને સારી વસ્તુ કાંઈક ગ્રહણ કરી હતી. તો સૌથી પહેલાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે હું તમને એ વાત કરીશ કે જીવનમાં બધી પ્રકારના ગુરુઓ હોવા જોઈએ. શું જીવનમાં સારા મોરા બધા જ ગુરુ, પોઝિટિવ ગુરુ એ હોવા જોઈએ, નેગેટિવ ગુરુ એ હોવા જોઈએ. પોઝિટિવ ગુરુ એટલે શું? માની લો કે તમે પોપટભાઈમાંથી કંઈક સારી વસ્તુ જોઈ. હવે હું તમને કહું, ભગવાને આ દુનિયામાં મનુષ્યની રચના એવી કરી છે ને કે રાવણ જેવો ખરાબ હોય ને, કંસ જેવો ખરાબ વ્યક્તિ હોય ને, તો પણ એમાં એક સારી સાઈડ તો ભગવાને મૂકી હોય અને મૂકી જ હોય. રાવણ કેટલો પાપી હતો કે નહીં? હે તો પણ ભગવાને એની અંદર 2-3 એવી સારી વસ્તુ મૂકી હતી. દુર્યોધન કેટલો ખરાબ આપણે કહીએ છીએ. દુર્યોધનની અંદર પણ એ ધર્મ હતો કે મિત્રતા નિભાવે. હતો કે નહીં? હે કંસ કેટલો ખરાબ હતો, પણ કંસનો એ નિયમ હતો, કોઈ એના શરણે આવ્યો હોય તો હંમેશા એનું ભલું કરે. એમ આ દુનિયામાં આપણી અડખે પડખે આપણે, તમે જોજો, આપણે મોટા ભાગે કરીએ છીએ શું? આપણા ઘરમાં, આપણા મિત્રોમાં, આપણા એમ્પ્લોયરમાં, આપણા એમ્પ્લોયીની અંદર પહેલી વસ્તુ કઈ પકડીએ છીએ આપણે? હે જે ખરાબ વસ્તુ હોય. શું? જે વસ્તુ એની અંદર ખરાબ ના હોય તો ઉપજીને આપણે એ વસ્તુને પકડી લઈએ. કરીએ છે કે નહીં? તો આજથી જીવનમાં પહેલી વસ્તુ એ શીખજો. શું? કે આ દુનિયામાં કોઈ ખરાબમાંથી ખરાબ વ્યક્તિ હોય ને, આપણો પડોશી હોય, આપણો મિત્ર હોય, આપણા બોસ હોય, આપણા એમ્પ્લોયી હોય, આપણી નીચે કામ કરતા હોય, આપણા પત્ની હોય, પતિ હોય, દીકરા દીકરી હોય, ગમે તેવું વ્યસન હોય તો પણ ભગવાને એની અંદર કાંઈક સારી સાઈડ તો મૂકી હોય જ. હું તમને એક દ્રષ્ટાંત આપું. આમ સંતોની પંક્તિ પડી હતી. પંક્તિ એટલે ખબર પડે ને, સંતો બધા જમવા બેઠા હોય. કાંઈ વાંધો નહીં, તારામાંથી આજે આ માઇકમાંથી સારી સાઈડ જ આપણે લેવાની છે, ચિંતા નહીં. હવે 500 જેટલા સંતો આમ જમવા બેઠા હતા. ભરતભાઈ, કેટલા? 500 જેટલા સંતો. એમાં એક સ્વામી મહારાજ જેવા છે ને, આમ મોડા આવ્યા પંક્તિમાં. શું? એટલે મોડા આવ્યા એટલે બધાને જમવાનું તો પીરસી દીધું હતું. આ રિયલ બની ગયેલો પ્રસંગ હતો. એટલે ઓલા સ્વામી ભગવાન પાસે ગયા. ભગવાન, હવે હું મોડો આવ્યો પંક્તિમાં, મને કંઈક જમવાનું, ઓલું લાકડાનો પથ્થર લઈને ગયા. એટલે ભગવાને કીધું, નહીં, હું જમવાનું તમને હવે આપીશ, તમે હવે મોડા પડ્યા. તો પનિશમેન્ટ રૂપે હવે તમે આ જેટલા બધા જમવા બેઠા છે ને, એ બધા પાસેથી તમે થોડું માંગી આવો. શું? બધા પાસે થોડુંક જમવાનું માંગી આવો. એટલે ભગવાન તો આમ દૂર બેઠા જોતા હતા. આ સ્વામી ગયા. કેટલા જણા જમવા બેઠા હતા? 500 જણા. પહેલા 5-6 જણા પાસે જ ગયા ને, પહેલા સ્વામી પાસે ગયા, કોઈક એક રોટલી આપી. બીજા સ્વામી પાસે ગયા, બીજાએ થોડાક ભાત આપ્યા. ત્રીજા પાસે ગયા, થોડીક દાળ રેડી. ચોથા પાસે ગયા, 2 ગુલાબજાંબુ આપ્યા. 5મા પાસે ગયા, 5-6 ભજીયા નાખ્યા. એમ 6-7 જણા પાસે ગયા ત્યાં તો એમનું પથ્થર છલકાઈ ગયું. શું થયું?
500 જણા પાસે જવાની જરૂર પડી. પછી ભગવાને આની ઉપરથી સાર કાઢીને કીધું. શું કીધું? કે એમ જીવનમાં આપણે જો દરેક વ્યક્તિ પાસેથી કંઈક સારું એક વસ્તુ પણ શીખી લઈએ ને, દરેક વ્યક્તિને એક બાબતે ગુરુ બનાવવાના. આમનામાંથી આ શીખવાનું છે, આમનામાંથી આ નથી શીખવાનું, એ પણ ગુરુ જ કહેવાય ને. કોઈક માણસ ખોટું બોલતો હોય, દગો દેતો હોય, વિશ્વાસઘાત કરતો હોય, તો એનામાંથી આપણે શીખવાનું ને કે આની સાથે મારે એવું કરવું નહીં. કાલે હું એક જગ્યાએ હતો, એટલાન્ટા સાઈડ. હવે ત્યાં એક જગ્યાએ હું બેઠો હતો અને એક ભાઈઓ આવ્યા અને મને કહે કે સ્વામી અમારા બોસ અમને આ રીતે હેરાન કરે છે. આખો પ્રસંગ કહેવા જેવો નથી, પણ એક આ રીતે અમને હેરાન કરે છે. અમે અહીંયા પેપર હજી થયા નથી, અમારા નામ છે ને ફલાણું છે ને, અમને આ રીતે હેરાન કરે છે. શું? એટલે મેં એની વાત આખી સાંભળી લીધી. મેં કીધું એમાંથી તમે એની ફરિયાદ કરો છો કે શું કરો? મને સમજાતું નથી. કે સ્વામી આવા માણસની તો ફરિયાદ જ કરવાની હોય ને. પછી મેં એને કીધું, આજથી 10 વર્ષ પછી જ્યારે તમે આવો ધંધો લેશો ને, ત્યારે તમે આમાંથી આવું શીખજો કે હવે મારી નીચે જે માણસો કામ કરે એનું મારે આ રીતે શોષણ કરાય નહીં. શું? એમાંથી અભાવ અવગુણ લેવાની જરૂર નથી, એમાંથી નેગેટિવ સાઈડ લેવાની જરૂર નથી. શું? આજથી 5 વર્ષ પછી, 7 વર્ષ પછી, 8 વર્ષ પછી જ્યારે ભગવાન મને કેપેસિટી આપે ને હું મારો ધંધો કંઈક વિકસાવું, ત્યારે મારે આ રીતે અત્યારે આ મારું શોષણ કરે છે એટલે કે આર્થિક રીતે તો મને ગમતું નથી. તો જ્યારે મારા હાથમાં ધંધાઓ આવે ત્યારે મારે કોઈનું શોષણ કરવું નથી. આને શું કહેવાય? ગુરુ બનાવ્યા કહેવાય. નેગેટિવ તો નેગેટિવ ગુરુ. શું? એમ જીવનમાં તમે દરેક વ્યક્તિમાંથી કાંઈક સારું શીખવાની ટેવ પાડશો ને તો તમે કોઈ દિવસ દુઃખી થશો. બાકી આ દુનિયામાં ભગવાન પણ આ પૃથ્વી પર આવ્યા હતા ને, ભગવાનની અંદર 1-2 અવગુણ હોય. શું? કૃષ્ણ ભગવાન આવ્યા હતા, રામ ભગવાન આવ્યા હતા, સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા, કોઈ પણ ભગવાન આ પૃથ્વી પર આવ્યા હતા તો 1-2 નેગેટિવ સાઈડ પોતાની અંદર ધારણ કરી એવી લીલા કરી હોય. ભગવાનની અંદર પણ એવી 1-2 નેગેટિવ સાઈડ ભગવાને જાણી જોઈને રાખી હોય. શું? રાખી હોય કે નહીં? એટલે મારો કહેવાનો ભાવ શું? દરેક વ્યક્તિમાંથી કાંઈક સારું શીખવાની ટેવ પાડજો. આ મોટામાં મોટી આધ્યાત્મિકતા છે. હું તમને આની ઉપર એક રિયલ બની ગયેલો પ્રસંગ કહું. તુલસીદાસજીનું તમે નામ સાંભળ્યું છે કે નહીં? તુલસીદાસજીનું નામ સાંભળ્યું છે? આજથી 400 વર્ષ પહેલાની વાત છે. તુલસીદાસજી જ્યારે એક દિવસ રસ્તામાં જતા હતા, 400 વર્ષ પહેલા, આજની વાત નથી કરતો, બપોરના 12 વાગ્યાનો સમય હતો. કેટલા વાગ્યાનો સમય હતો? અને એક વડની નીચે એક પર સ્ત્રી અને પર પુરુષ વ્યભિચાર કરતા હતા. શું કરતા હતા? વ્યભિચાર કરતા હતા. કોણ હતું? પર સ્ત્રી અને પર પુરુષ. પતિ પત્ની નહીં. એ પણ કેટલા વર્ષ પહેલા? 400 વર્ષ પહેલા. આજે કોઈ આવી ક્રિયા રોડ ઉપર કરે તો એ ખરાબ કહેવાય કે નહીં? અને એ પણ કોણ હતું? પર સ્ત્રી અને પર પુરુષ. 400 વર્ષ પહેલાની પણ દિવસના સમયમાં આપણને અભાવ આવે કે ના આવે? માણસને અભાવ આવે કે ના આવે? આજે પણ કોઈ આવું કરે તો પણ આપણે આમ નજર ફેરવી લઈએ. કરે કે? તુલસીદાસજી એ બંનેને જોયા અને એને પહેલો ભાવ શું થયો ખબર? આ તો મારા પ્રભુ રામ અને માતા સીતા મારી પરીક્ષા લે છે. શું વિચાર્યું અમને? કે મને કોઈ વ્યક્તિને જોઈને ખરાબ સંકલ્પ થાય છે, કોઈ વ્યક્તિને જોઈને ખરાબ અભાવ આવે છે, કોઈ વ્યક્તિની નેગેટિવ સાઈડ હું પકડું છું કે નહીં, એટલા માટે મારા પ્રભુ શ્રી રામ અને માતા સીતા આવું રૂપ ધારણ કરીને આવ્યા છે અને મારી કસોટી લે છે. શું વિચાર્યું? કસોટી લે છે. અને આટલી જ ભાવના જે આ ઊંચી કરીને એમને, ત્યાં તો મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ અને માતા સીતા સાક્ષાત એમની સામે પ્રગટ થાય છે અને એમનું દર્શન કરે છે. શું કરે છે? અને પછી તુલસીદાસજી રામાયણની અંદર આ ચોપાઈ લખે છે, સિયા મય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાણી. આ ચોપાઈ તમે સાંભળી છે કે નહીં? કે તુલસીદાસજી દરેક વ્યક્તિની અંદર કોના દર્શન કરતા હતા? સીતારામના દર્શન કરતા હતા. અને જ્યારે આવી ભાવના આપણી થાય ને ત્યારે ભગવાન આપણને દર્શન. બાકી તમે ગમે તેટલી પૂજા પાઠ કરો, ગમે તેટલું ખાવાનું છોડી દો, ગમે તેટલા નિયમ ધારણ કરી લો, પણ બીજાને જોઈને આપણને જો નેગેટિવ વિચાર આવતા હોય તો એને આધ્યાત્મિક કે ભક્તિવાળો કહેવાય
નહીં. હવે દાખલો આપું હું તમને, હું ડુંગળી લસણ ના ખાતો હોય પણ હું એ વિચારું વાહ આ તો બધા ખાય છે, તો એની કોઈ વેલ્યુ છે નહીં. શું હું કંઈક કરતો હોય ને તમે ના કરતા હોય એટલે હું એમ વિચારું હું તો કરું, આ નથી કરતા. તમે જે સેકન્ડથી બીજાની અંદર નેગેટિવ સાઈડ, બીજાની અંદર ન્યૂન ભાવ પેદા કરો છો ને, ત્યારથી જ આપણે આધ્યાત્મિક માર્ગમાંથી પડી જઈએ. શું આધ્યાત્મિક માર્ગનો અર્થ આટલો જ છે. શું ભગવાન એવું નથી અપેક્ષા રાખતા તમે 6 કલાક પૂજા કરો, પણ તમે જ્યાં જુઓ ત્યાંની અંદર તમને ભગવાનના દર્શન થવા જોઈએ. શું એ પછી ભાઈ હોય કે બેન હોય, દીકરો હોય કે દીકરી હોય, પશુ હોય, જાનવર હોય, જળ વસ્તુ હોય. પ્રહલાદજી થાંભલાની અંદર પણ ભગવાનના દર્શન કરતા હતા કે નહીં? તો ભગવાન પ્રગટ થયા કે નહીં? હે એમ મારો કહેવાનો ભાવ શું છે કે કોઈ પણ વ્યક્તિની અંદર તમે નેગેટિવ સાઈડ જોવાની બંધ કરી દો. શું કેમ? જે તમે થાકી જશો. શું ઘણા લોકો તમે જોજો મંદિરે જાય તો પણ કરે શું, ફલાણો ભાઈ આમ આવે છે, આ મોડો આવે છે, આમ કરે છે, આમ કરે છે. મંદિરમાં જઈને મંદિરના ઓટલે પણ જઈને શું કરતા હોય છે? નેગેટિવ ચર્ચા જ કરતા હોય છે. મંદિરના ઓટલે ઘણા તો મંદિરના સભાખંડમાં, મંદિરમાં ભગવાનના દર્શન કરતા કરતા પણ એકબીજાની કુથલી નિંદા ટીકા જ કરતા હોય છે. કરે છે કે નહીં? તો સૌથી પહેલા અગત્યની વસ્તુ શું છે? કોઈની પણ નેગેટિવ સાઈડ જોવાની બંધ કરી દો. જો હું તમને કહું, અહીંયા બધા જ અલગ અલગ સ્વભાવના બેઠા છે. શું બધા જ અલગ અલગ સ્વભાવના બેઠા છે. હવે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, બહુ વાત મારી ધ્યાનથી સાંભળજો. તમે દાખલા તરીકે એક પરિવારમાં રહેતા હોય તો બધા અલગ અલગ સ્વભાવના હોય. કોકનો સ્વભાવ મરચા જેવો હોય, આમ જરીક વાત થાય ને એના ગુસ્સો થઈ જાય, જરીક આમથી તેમ એના ધાર્યા પ્રમાણે ના થયું એના મગજ તેજ થઈ જાય કે નહીં? હે કોકનો સ્વભાવ આદુ જેવો હોય, તીખો સ્વભાવ હોય કે ના હોય? કોકનો સ્વભાવ રાઈ જેવો હોય. તમે શાકનો વઘાર કરતા હોય તો રાઈ કેમ આમ જરીક આમ તેલ ઉકાળવાનું રાઈ ફટફટ ફટફટ ફૂટવા લાગે કે નહીં? એમ ઘણાનો સ્વભાવ રાઈ જેવો હોય. કેવો? એટલે કે જરીક પ્રેશર આવે ને આમ હેન્ડલ ના કરી શકે, ધીરજ કોઈ બેસે. જરીક ધંધામાં નુકસાન ગયું હોય, જરીક કોક તમારા વિરોધમાં બોલી ગયું હોય, જરીક કોક આમથી તેમ થયું હોય, તરત જ રાઈની જેમ ફાટવા લાગે. ઘણાનો સ્વભાવ લીંબુ જેવો હોય, ખાટો સ્વભાવ હોય કે ના હોય? ઘણાનો સ્વભાવ ગરમ મસાલા જેવો હોય, ઘણાનો સ્વભાવ મીઠા જેવો હોય. મીઠું કેવું કે શાકની અંદર હોય ખરું પણ ડૂબીને કામ કરે. શું મીઠું જો શાકની અંદર હોય નહીં તો શાક સ્વાદિષ્ટ લાગે નહીં. પણ મીઠું કોઈ દિવસ એમ કહે છે કે મને જુઓ મને જુઓ? મીઠાનો કલર કોઈ દિવસ તમને દેખાય શાકની અંદર? દેખાય કે નહીં? ના દેખાય. ઘણાનો સ્વભાવ ગોળ જેવો હોય, ખાંડ જેવો હોય, મીઠાશ જ. ગમે તેટલો સ્વભાવ આમ થઈ ગયો હોય, ગમે તેટલું નુકસાન થયું હોય, ગમે તેટલું કોઈની નિંદા ટીકા કરી હોય, કોઈ સામે બોલી ગયું હોય, તો પણ શાંતિથી ગળપણની જેમ મીઠાશ જ એના અંદરથી નીકળ્યા કરે. ઘણાનો સ્વભાવ હળદર જેવો હોય. શું છેલ્લે શાકનો વઘાર થઈ ગયો હોય, બધું થઈ ગયું હોય એટલે ખાલી આમ કલર, કેમ હળદરનો કલર આવે, ટેસ્ટ એટલો બધો ના આવે. એમ ઘણા તમે પરિવારમાં કે સંસ્થા લઈને બેઠા હોય કે આવી સભા લઈને બેઠા હોય તો કામ કાંઈ ના કરે, છેલ્લે જોવે બતાવે સ્વામી જોયું આ મેં કેટલું સરસ કામ કર્યું તો ફલાણું કર્યું તો. બિચારા પાયામાં રહીને પથ્થર રહીને કામ કરનારા બીજા કોક હોય અને દેખાડો કરવા છેલ્લે આવી જાય, જેમ શાકમાં હળદર નાખ્યું હોય ને ઘણા એવા હોય. પણ મારો કહેવાનો ભાવ શું, તમારે જો સ્વાદિષ્ટ શાક બનાવવું હોય તો આ બધાની જરૂર પડે. મીઠાની એ જરૂર પડે, હળદરની એ જરૂર પડે, ગોળની કે ખાંડની એ જરૂર પડે, રાઈની એ જરૂર પડે, ગરમ મસાલાની એ જરૂર પડે કે નહીં? શું હવે મીઠું કે હળદર એમ કે જે શાકની અંદર મીઠું નાખશો એ શાકની અંદર હું નહીં તો નુકસાન કોને જશે? હળદરને જ જશે ને. હળદરને કોઈ એકલું એમ ખાય? લગભગ કોઈ ના ખાય. શાકની અંદર હોય તો સ્વાદિષ્ટ લાગે. હે હવે મીઠું એમ કે જે શાકની અંદર ગળપણ નાખશો એ શાકની અંદર મન નહીં નાખવાનું, તો તમને ગમે તેટલી ભૂખ લાગી હોય તમે કે ચમચી ભરીને મીઠું ખાઈ લો. હા, પણ શાકની અંદર મીઠું નાખ્યું હોય તો સ્વાદિષ્ટ લાગે. એમ મારો કહેવાનો ભાવ શું છે, કોઈ પણ વ્યક્તિની કિંમત ક્યારે થાય? જ્યારે એ પરિવારમાં, સમુદાયમાં એક સાથે રહીને રહેતા હોય ને ત્યારે એની કિંમત થાય. શું હવે
હળદર એમ કે હું મીઠા સાથે કામ નહીં કરું, મીઠું એમ કે હું હળદર સાથે કામ નહીં કરું, તો એ શાક કોઈ દિવસ સ્વાદિષ્ટ થાય. તમારે બધાના સ્વભાવ શાકની અંદર હોમવા પડે, અને બધાના અલગ અલગ સ્વભાવ છે એટલે જ શાક સ્વાદિષ્ટ લાગે. શું મરચાનો ટેસ્ટ મરચા જેવો છે, હળદરનો ટેસ્ટ હળદર જેવો છે, લીંબુનો ટેસ્ટ ખાટો છે, ખાંડનો ટેસ્ટ ગળ્યો છે, એટલે જ શાક સ્વાદિષ્ટ થાય છે ને. એમ ભગવાને આ દુનિયાની રચના જ એવી કરી છે કે એક સગા ભાઈ હોય એનો સ્વભાવ અલગ હોય. શું તો અહીંયા જે બેઠા હોય પરિવારમાં બધાના સ્વભાવ અલગ હોય કે ના હોય, એનો સ્વીકાર કરવો ને એ જ મોટી કુશળતા છે. શું તમારા પુત્ર વધુનો સ્વભાવ અલગ હોય, તમારા દીકરાનો સ્વભાવ હોય અલગ હોય, તમારા પત્નીનો સ્વભાવ અલગ હોય, તમારા પતિનો સ્વભાવ અલગ હોય. આ બધી વિવિધતા ભગવાને બહુ સમજીને મૂકેલી છે. શું બહુ સમજીને મૂકેલી છે. એનો અભાવ લીધા કરતા એમાંથી જે સારી સાઈડ હોય એ પકડી ના કરાવો. એ સામેલો વ્યક્તિ ગુસ્સો કરે મરચાની જેમ, તો એ સમય તમે શાંત થઈ જાઓ. ભાઈ બંને સામે અથડાવા જા છો તો પરિવારમાં ડખા થશે અને થાય કે ના થાય? સમજાય છે? એટલે વિવિધતા બહુ જરૂરી છે. વિવિધતાનો લાભ ઉઠાવતા શીખો. તમે કોઈ દિવસ કોઈ વ્યક્તિને તમારી જેમ બનાવવાનો ટ્રાય ના કરો. આપણી મોટામાં મોટી મુશ્કેલી શું થાય છે? આપણી પત્નીનો સ્વભાવ આપણે આપણી જેવો બનાવવા માંગીએ, પતિનો સ્વભાવ આપણા અનુકૂળ બનાવવા માંગીએ, મા બાપનો સ્વભાવ આપણા અનુકૂળ બનાવવા માંગીએ. થાય છે કે નહીં? આપણા દીકરા દીકરીનો સ્વભાવ આપણા અનુકૂળ બનાવવા માંગીએ. તમે કોઈ દિવસ કોઈને તમારા અનુકૂળ બનાવવાનો ટ્રાય કરો, કોઈ દિવસ તમે સફળ નહીં થાવ. શું એનો જે સ્વભાવ છે ને એમાં સેટિંગ કરીને જીવવાનું શીખી લો, તો કોઈ દિવસ જીવનમાં ખરેખર દુઃખ નહીં આવે. શું બાકી ભગવાને આ દુનિયાની રચના એવી કરી છે ને, શું કે એકબીજાના સ્વભાવો એકબીજા સાથે અથડાયા જ કરે. થાય કે ના થાય? એટલે મારો કહેવાનો ભાવ શું છે, અમે ઘરે ઘર જઈએ ને બધાના પ્રોબ્લેમ હોય કે સ્વામી મારી પત્ની આમ કરે છે, ઓલા કે મારા પતિ આમ કરે છે, મારા દીકરા આમ બગડી ગયા છે. ભાઈ કોઈ બગડ્યું નથી. ટ્યુનિંગ બધું આપણે ક્યાંથી કરવાનું છે? અહીંયાથી જ કરવાનું છે. તમે કોઈ દિવસ કોઈ વ્યક્તિની અંદર ફેરફાર કરવાનો ટ્રાય ના કરતા. હું સાચું તમને કહું, તમને કોઈ દિવસ સફળતા નહીં મળે. જેટલો ફેરફાર તમારે કરવો હોય ને અહીંયા કરો. શું તમે જીવન જીવવાની તમને એટલી મજા આવશે ને, તમે જ્યારે તમારી અંદર ફેરફાર કરશો ને ત્યારે સામેનો વ્યક્તિ નટુભાઈ તમને અનુકૂળ થશે અને થઈ જ જશે. શું વાત મારી બહુ સૂક્ષ્મ છે, સમજાય છે બધાને? ઉપરથી નથી જાતી ને. કોઈ દિવસ કોઈની અંદર ફેરફાર કરવાનો ટ્રાય ના કરો. તમે જેટલો પણ ફેરફાર કરવો હોય ને તમે તમારી અંદર કરો. સામેનો વ્યક્તિ એક દિવસ ગમે તેટલો ખરાબ હશે ને તમારે અનુકૂળ થઈ જશે અને થઈ જ જશે. તમારા પરિવારમાં કોઈક તમારા વિરુદ્ધમાં હાલતું હોય, તમારું માનતું ના હોય, આમ કરતો હોય, તમે એને સુધારવાનો ટ્રાય ના કરો. તમે જે સુધારો એની અંદર કરવા માંગો છો એ સુધારો તમે પોતે કરો. ભગવાન એક દિવસ એને તમારા અનુકૂળ બનાવશે અને ખરેખર બનાવશે. તો ગુરુ પૂર્ણિમાની આ પહેલી વાત, બરાબર ને વસંતભાઈ? શું કે દરેક વ્યક્તિની અંદર, નટુભાઈ શું કીધું મેં? સારી જ વસ્તુ લેવાની ખરેખર ટેવ પાડો, તમે ખરેખર છલકાઈ જશો. બીજી વસ્તુ, જો જીવન છે એટલે સુખ દુઃખ બધું આવવાનું. શું જીવન છે એટલે ભગવાનની તમે ભક્તિ કરતા હો એટલે ભગવાને કોઈ આપણી સાથે MOU સાઇન નથી કર્યું કે હવે બેટા તને દુઃખ નહીં આવે. શું ભગવાનની તમે ભક્તિ કરતા હોય એનો કોઈ અર્થ એવો ના કાઢતા કે તમને હવે દુઃખ નહીં આવે. ભગવાને એવું MOU સાઇન કર્યું જ નથી આપણી સાથે. શું એટલે આ પહેલી વસ્તુ દિમાગમાં રાખજો કે આપણે ભગવાનની ભક્તિ કરતા હોય એટલે હવે મારા જીવનમાં દુઃખ નહીં આવે, કષ્ટ નહીં આવે. ભાઈ બધાના જીવનમાં દુઃખ આવે છે. ભગવાન રામના જીવનમાં આવ્યા હતા, કૃષ્ણ ભગવાનના જીવનમાં આવ્યા હતા, બધાના જીવનમાં આવે છે. શું પણ ભગવાનની શરણાગતિ હશે, ભગવાનનો વિશ્વાસ હશે ને તો ભગવાન હર પલ હર ક્ષણ તમારી રક્ષા. તમને જે ભગવાન પ્રત્યે આસ્થા હોય, ભગવાન રામ, કૃષ્ણ ભગવાન, રાજશ્યામાજી, સ્વામિનારાયણ ભગવાન, જે ભગવાન પ્રત્યે તમને આસ્થા હોય, પણ એક જગ્યાએ આસ્થા રાખવી બહુ જરૂરી છે. શું દ્રૌપદીજી હતા, મહાભારતની બહુ પ્રસિદ્ધ વાત છે, તમે બધાએ સાંભળેલી. હવે જ્યારે દુશાસન એમના ચીર હરણ કરતો હતો
ત્યારે દ્રૌપદીજીએ કેટલી વાર ભગવાન કૃષ્ણને યાદ કર્યા? હજારો વાર નહીં, લાખો વાર યાદ કર્યા, તો પણ ભગવાન કૃષ્ણ ત્યાં પ્રગટ થતા નહોતા થતા. શું કામ? દ્રૌપદીજીને એમ હતું કે હું હજી મારા બળથી પણ મારી રક્ષા કરી લઈશ. એટલે એક અવાજથી ભગવાનની પોકાર કરે ને એક હાથથી પોતાની સાડી પકડી રાખે. શું કરે? એક હાથથી સાડી પકડી રાખીને એક હાથથી ભગવાનને યાદ કરે. એટલે ભગવાન પ્રગટ થતા નહોતા. ભગવાન ક્યારે પ્રગટ થયા? જ્યારે એમને બંને હાથ ઊંચા કરી દીધા ને ત્યારે દ્વારકાધીશ પ્રગટ થઈને દર્શન દીધા અને સાડીના ચીર બધા પૂર્યા. એમ મારો કહેવાનો ભાવ શું છે? જ્યાં સુધી ભગવાનનો 100% વિશ્વાસ આપણને નહીં આવે ને ત્યાં સુધી ભગવાન આપણી રક્ષા કરવા આવતા નથી. એક કેનેડાનો એક બની ગયેલો પ્રસંગ છે, તમે ધ્યાનથી સાંભળજો. એક ભાઈ હતા, 35-40 વર્ષની એમની ઉંમર હતી. હવે આ નાયગ્રા ફોલ્સ છે ને અહીંયા, હવે બે પર્વતની વચ્ચે એક રોપ બાંધ્યો, ઓલો દોરડો બાંધ્યો, અને ઘણીવાર ઓલા લોકો એક પર્વતમાંથી બીજા પર્વત તરફ જાય. નીચે શું હોય? પાણીની મોટી ખાઈ હોય. જો વ્યક્તિ પડ્યો તો ગયો. એટલે આ તો જે બહુ ટ્રેનિંગ કરીને આવે ને એ બિચારા ઓલા દોરડા ઉપર હાલે. તો પેલા ઓલા ભાઈ આયા, બહુ વાત સમજવા જેવી છે. હાથમાં દંડો હતો અને દોરડા ઉપર હાલતા હતા. એટલે દંડો એટલે હજી થોડુંક બેલેન્સ કરવું, હેલું પડી જાય. આ પર્વતના આ છેડાથી ઓલા છેડા સુધી આડી ખમ ઓલા ભાઈ નીકળી જાય. અને નીચ ઓલી સાઈડમાં હજારો માણસ બેઠા હતા, બધાએ તાળીઓ પાડી. અઘરું કામ છે ને. નીચે માણસ પડી જાય તો કઈ ઓલું લાઈફ જેકેટ કે એવું કઈ પહેર્યું નહોતું. માણસ પડ્યો એટલે ગયો, મરી ગયો. તો એ માણસે શું કર્યું? ખુલ્લા પગે હાથમાં દંડો લઈને પર્વતના આ છેડાથી ઓલા છેડા, નીચે પાણીની મોટી ખાર પડે તો માણસ મરી જાય. બધાએ તાળીઓ પાડી. આ છેડાડી આ છેડા ગયો. પછી એ ભાઈએ શું કર્યું કે વાંધો ને, હજી તાળીઓ પાડવાની જરૂર નથી. કે હવે દંડાનો એ સહારો ના લીધો એને. એકલો ભાઈ એકલો ભાઈ આ છેડાથી બીજે છેડે જતો રહ્યો. ફરી લોકોએ તાળીઓ પાડી. એટલે હવે લોકોનો વિશ્વાસ આવી ગયો કે આ માણસ જેવો તેવો છે, એનામાં કાબિલિયત તો છે, એની અંદર સ્કિલ તો છે, એની પ્રેક્ટિસ તો છે. હવે એ ભાઈએ શું કર્યું ખબર? સાયકલ લઈ આવ્યા અને હાથ સ્ટીરિંગ ઉપર નહીં, ઓલા બંને હાથ સાયકલના સ્ટીરિંગ ઉપર નહીં, બંને પગ નીચે ઓલું ફેરવે ને હેન્ડલ, અને હાથ હવામાં છૂટા મૂકી દીધા. એને શું કર્યું? હાથ હવામાં છૂટા મૂકી દીધા. એક પર્વતના એક છેડેથી બીજે છેડે એ માણસ સાયકલના સ્ટીરિંગ ઉપર હાથ વગર આમથી આમ સાયકલ ચલાવીને લઈ ગયો. હવે તો લોકોની કેટલી તાળીઓ પડે વિચારો તમે. લોકો એટલી બધી તાળીઓ પાડવા માંડ્યા, એટલી બધી તાળીઓ પાડવા માંડ્યા. હવે એ ભાઈએ કીધું હજી તાળીઓ ના પાડતા. એ કે હવે આનાથી પણ અઘરું હું કામ કરું છું, અને એ કે તમારા બધાના આશીર્વાદ હશે તો સફળ થઈશ. પોપટભાઈ એને એના 10 વર્ષનો છોકરો હતો, એકના એક છોકરો હતો. કેટલો? દીકરી નથી, 10 વર્ષનો એકના એક છોકરો હતો. એને પાછળ ખંભે બેસાડ્યો. શું કર્યું? ખંભે બેસાડ્યો. અને લોકો કે નહીં નહીં નહીં, રહેવા દો, તમે પડશો તો તમારો દીકરો એ જશે ને તમે જાશો. એ કે વિશ્વાસ રાખો, હું આડી ખમ પહોંચાડી દઈશ. અને એનો દીકરો એ ડરતો નહોતો. શું? એના દીકરાને વિશ્વાસ હતો. શું? મારા બાપ બેઠા છે ત્યાં સુધી મારે ચિંતા. તમે વિચારો, 10 વર્ષના છોકરાને ખંભે બેસાડ્યો અને સાયકલ ચલાવી, અને હાથ ક્યાં? હવામાં છૂટા મૂકી દીધા, સ્ટીરિંગ ઉપર નહીં. આ છેડેથી ઓલે છેડે જાતા હતા. વચ્ચે હવે સાયકલ, તમે વિચારો, સાયકલ લઈને જાય, સ્ટીરિંગ ઉપર હાથ ના હોય, કેટલું અઘરું કામ કહેવાય. હજી તો એને શું કર્યું? બરાબર વચ્ચે આવ્યા ને, બે પર્વતની વચ્ચે, ત્યાં સાયકલ એને ઊભી કરી દીધી. કેટલું અઘરું કામ છે. હજી સાયકલ ચાલતી હોય ને તો બેલેન્સ પકડી રહે, પણ સાયકલ એને દોરડા ઉપર ઊભી કરી દીધી. તમે વિચારો, આ કેટલું અઘરું કામ કહેવાય. લોકોની એટલી તાળીઓ પડે, અને પછી એને સાયકલને પાછી ધીરે રહીને ઓલે છેડે પહોંચાડી દીધી.
હવે તો લોકોની કેટલી છેલ્લામાં છેલ્લી પરીક્ષા આપી દીધી કે નહીં? આનાથી અઘરી તો કોઈ પરીક્ષા હોય નહીં. એનો લાડલામાં લાડલો એકના એક દીકરો 10 વર્ષનો, એને દોરડામાંથી આ છેડેથી આ છેડો લઈ ગયા. પછી આ ભાઈ ઉપર બધા એટલી બધી તાલીઓ પાડે, એટલી બધી તાલીઓ પાડે, એટલી બધી તાલીઓ પાડે. પછી એ ભાઈ કે તાલીઓ ના પાડો, મારે તમને બધાને એક જ પ્રશ્ન છે યાર. એ કે તમને બધાને મારી કાબિલિયત ઉપર વિશ્વાસ આવી ગયો? એ કે આવી ગયો. આટલી અઘરામાં અઘરી પરીક્ષા તો જીવનમાં અમે કોઈને દેતા નથી. હજી માણસ એકલો જાય કાં તો દંડાના સહારે જાય, પણ સાયકલથી માણસ જાય એવો અમે જોયો. એ સ્ટીરિંગ ઉપર હાથ ના હોય અને એમાંથી અઘરામાં અઘરી પરીક્ષા તો તમે એ આપી, તમારા એકના એક દીકરાને તમે બેસાડે. હવે આનાથી કોઈ અઘરી પરીક્ષા હોય? એટલે આ ભાઈએ ઓલા લોકોને, ઓડિયન્સમાં જે બેઠા હતા ને, હજારો લોકોને, એને એક જ પ્રશ્ન પૂછ્યો, તમને મારી ઉપર વિશ્વાસ છે કે નહીં? બધાએ કીધું હા વિશ્વાસ છે. એ કે હજી હું 5 વાર મારા છોકરાને આમથી તેમ લઈને જાઓ તો તમને એની ઉપર વિશ્વાસ છે કે નહીં કે હું મારા છોકરાને નહીં પાડું? બધાએ હા પાડી. ખાલી એક ભાઈ કે હજી મને શંકા છે. તો એની શંકા દૂર કરવા પાછો બિચારો આમથી તેમ આ છેડેથી બીજા છેડે લઈ ગયો. એ કે હવે તને વિશ્વાસ આવી ગયો? જેટલા હજારો માણસ બેઠા હતા ને બધાએ આંગળી ઊંચી કરી, બધાને વિશ્વાસ આવી ગયો કે તમારે કાબિલિયત ઉપર અમને વિશ્વાસ. હવે એ ભાઈએ એક જ છેલ્લે પ્રશ્ન પૂછ્યો, તમને મારી ઉપર વિશ્વાસ આવી ગયો તો કોઈ એટલું સાહસ કરશે કે કદાચ તમારો એકના એક દીકરો હોય તો મને આપશો? હું એને આ ખંભા, મારે ખંભે બેસાડી દઉં અને આ છેડેથી બીજે છેડે પહોંચાડી દઈશ. બધે પહેલા તો હા પાડી કે નહીં? હે? હવે એક વ્યક્તિએ પણ હા પાડી નહીં. હવે એને જાહેરાત કરી. હું હજી તમને કહું છું કે જો તમે તમારા છોકરાને બેસાડવો હોય તો હું એને $1 લાખ આપીશ. કેટલા આપીશ? શું? અને જો તમારો દીકરો ભૂલથી કંઈક થયું કે ઈશ્વર ના કરે ને કંઈક થયું તો $1 મિલિયન આપીશ. અને જો પહોંચાડી દીધો તો $1 લાખ. જો કદાચ એ કે ભગવાન ના કરે ને જો કંઈક અનર્થ થઈ ગયો, પડી ગયા, હાલો હું એ મરીશ ને એ મરશે, પણ આ મારા ટ્રસ્ટમાંથી હું તમને $1 મિલિયન ચેક લખતો જાઉં. બોલો કોણ આંગળી ઊંચી કરે છે? કોઈ આંગળી ઊંચી કરી? આની ઉપરથી ઓલા ભાઈએ સાર કાઢીને કીધું. હવે મારી જે સાર તમને કહેવાનું એ ધ્યાનથી સાંભળજો. આ ભાઈએ, ઓલા ભાઈએ સાર કરીને કીધું. પોપટભાઈ એ કે હું તમે નાના હતા ને ત્યારથી આપણે સાંભળતા આવીએ છીએ કે ભગવાને આના કામ કર્યા, આના કામ કર્યા, ભગવાને આના કામ કર્યા, દ્રૌપદીના ચીરહરણ પૂર્યા, ગજરાતની રક્ષા કરી, આની રક્ષા કરી. બધા આપણે બધા ભાગવતજી વાંચીએ છીએ, રામાયણ વાંચીએ છીએ, બધા ગ્રંથો વાંચીએ છીએ. ભગવાનના ચમત્કારો સાંભળતા આવીએ છીએ કે નહીં? સાંભળતા આવીએ છીએ કે નહીં? અને આપણને બધાને વિશ્વાસ છે કે ભગવાને આની રક્ષા કરી, આની રક્ષા કરી. કોઈ આપણને ચરિત્રો સાંભળીને કાંઈ ખોટું તો લાગતું નથી. પણ જેમ તમને મારી કાબિલિયત ઉપર વિશ્વાસ આવી ગયો છે, પણ જેમ તમારે તમારો છોકરો મૂકવાનો વારો આવ્યો તો કોઈએ હા પાડી નહીં, એમ હવે એ ભાઈએ સાર કીધો. જ્યારે આપણે ભગવાન ઉપર વિશ્વાસ મૂકવાનો વારો આપણા જીવનમાં આવીએ છીએ ત્યારે હું તમે કોઈ મૂકતા નથી. જ્યારે આપણા જીવનમાં દુઃખ આવે છે ને ત્યારે બાધા રાખી લઈએ છીએ, કાં તો ઊંચા નીચા થઈ જઈએ છીએ. ભગવાન મારું કામ આ ક્યારે કરીશ? થાય છે કે નહીં? ભગવાન ઉપર શ્રદ્ધા તૂટી જાય છે, હલી જાય છે. ગમે તેટલી પૂજા પાઠ કરતા હોય, ડુંગળીલસન ના કરતા હોય, ફલાનું કરતા હોય, તો પણ વિશ્વાસ મૂકવાનું કામ આવે છે ને ત્યારે હું તમે ડગી જઈએ છે. શું? જેમ ઓલી ઓડિયન્સમાં 5-6 હજાર માણસો બેઠા હતા, બધા ડગી ગયા કે નહીં? કોઈ હા પાડી? $1 મિલિયન હા પાડી? એમ જ્યારે ભગવાન ઉપર આપણે પર્સનલી આપણા જીવનમાં વિશ્વાસ મૂકવાનો વારો આવે છે ને ત્યારે આપણે શું કરીએ છીએ? ડગી જઈએ. ચરિત્રમાં બધું સાંભળ્યું હોય, ભગવાને આની રક્ષા કરી, આના ભાગવતની 7 દિવસની કથા સાંભળીને ખુશ થઈને જમીન જતા રહે, બધા ધોતું ખંખેરીને જતા રહે છે. પણ જ્યારે પોતાના જીવનમાં મુશ્કેલી આવે છે ત્યારે માણસ કાં તો ઉદાસ થઈ જાય છે, કાં તો ફરિયાદ કરે છે, કાં તો ડિપ્રેશનમાં જતા રહે, કાં તો સુસાઇડ કરી નાખે, કાંઈક ને કાંઈક કરી નાખે છે. માણસ કરે છે કે નહીં? ધંધામાં તમને $5-6 લાખ નુકસાન જતું રહ્યું હોય, કોકના બિચારાના ડિવોર્સના કેસ હાલતા હોય, કોકના પરિવારના પ્રોબ્લેમ હોય, કોકના 20 વર્ષથી પેપર લીગલ ના થતા હોય, આવું બધાના જીવનમાં કાંઈક ને કાંઈક સમસ્યા આવે છે કે નહીં? પણ ત્યારે હું તમે ભગવાન ઉપર આવો વિશ્વાસ રાખી શકતા કે ભગવાન મને પર્વતના આ છેડેથી બીજે છેડે પહોંચાડી દેશે, એવો વિશ્વાસ છે આપણને? તો મારો કહેવાનો, હવે મારે તમને પ્રશ્ન પૂછવો છે
ઓલો ભાઈ તો જે હોય એ તો મનુષ્ય હતો. આપણે જેના આધારે બેઠા છે ને એ તો ત્રિભુવનના નાથ છે. શું આપણી જીવત એવા માણસનો વિશ્વાસ રાખવાનો હું તમને નથી કહેતો. કોનો વિશ્વાસ રાખવાનું કહું છું? કોનો? ભગવાનનો વિશ્વાસ રાખવાનો કહું. એવા ભગવાનનો વિશ્વાસ આપણે રાખી શકતા નથી અને એટલે જ હું તમે દુઃખી થઈએ. શું થાય છે હે? આધ્યાત્મિક માર્ગનો અર્થ હું હજી તમને કહું છું. તમને કદાચ એટલી પૂજા કરવાનો સમય નહીં મળે તો ભગવાન માફ કરશે, પણ ભગવાનનો વિશ્વાસ તમને અંદરથી હોવો જોઈએ. શું? અંદરથી. અને જે ભગવાનને તમે માનતા હોય, મેં તમને કીધું ભગવાન રામને માનતા હોય, કૃષ્ણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, હનુમાનજી મહારાજ, ગણેશ ભગવાન, રાજશામાજી, જેને જે ભગવાન પ્રત્યે તમને આસ્થા હોય પણ 100% આસ્થા રાખવી અત્યંત જરૂરી છે. તો જ તમે જીવનમાં તરી જશો. બાકી જીવનમાં મુશ્કેલીઓ એવું ના સમજતા કે અત્યારે બંધ થઈ ગઈ તો હવે નહીં આવે. આર્થિક મુશ્કેલી નહીં હોય તો બીજી મુશ્કેલી, શારીરિક મુશ્કેલી, XYZ બધાના જીવનમાં કાંઈક ને કાંઈક મુશ્કેલીઓ આવવાની અને ખરેખર આવવાની. શું? પણ ભગવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ. હું તમને એક બીજી બની ગયેલી વાત કરું. આ વાત છે 200 વર્ષ જૂની. 200 વર્ષ જૂની વાત છે. એક પતિ પત્ની હતા. હવે જૂના જમાનામાં તો ખબર છે ને, પિયર કે ને, પત્ની એના ઘરે જાય, એના પિયરે ગયા છે એટલે આ એમના પતિદેવ એમને તેડવા ગયા છે. આ લખનૌની વાત છે. ઉત્તર પ્રદેશમાં લખનૌ શહેર આવ્યું ને એની આ વાત છે. બની ગયેલી ઘટના જો ધ્યાનથી સાંભળજો. લખનૌની આ વાત છે. હવે આ ભાઈ એમના ધર્મપત્નીને તેડવા જતા. હવે જૂના જમાનામાં તો ગાડીઓની વ્યવસ્થા ના હોય, બધું હોય નહીં, એટલે 20મા દિવસે એમના પત્નીના ગામમાં પહોંચ્યા અને એમના પત્નીને એમના જે પત્નીને જે પિયર હતું ત્યાં 2-3 દિવસ રહ્યા, થોડુંક મહેમાન નવાજી કરી, પછી 2-3 દિવસ રહીને પતિ પત્ની હવે બંને પાછા આવતા હતા. કેમ જે પત્ની એકલા તો આવી ના શકે એટલે એમના પત્નીને લેવા જવું પડે. હવે બંને પાછા આવતા. જૂના જમાનામાં તો હાલીને આવવું પડે. બંને હાલીને આવતા હતા અને 4 દિવસ થઈ ગયા, 5 દિવસ થઈ ગયા, 6થો કે 7મો દિવસ હતો. હવે જૂના જમાનામાં તો તમને ખબર છે, રોજ રાત્રે ઉતારો ગોતો. રાત્રે જ્યાં અંધારું પડે 5-6 વાગે ત્યાં ગામના કોકને પૂછે કે ભાઈ આ ગામમાં કોઈ ધર્મશાળા જેવું છે તો ત્યાં રોકાઈ જાય, જમીન બીજા દિવસે સવારે 3 વાગે સવારે નીકળી જાય. એટલે સૂર્યનો તડકો નીકળે એની પહેલા નીકળી જાય એટલે દિવસ દરમિયાન હાલવામાં કનુભાઈ ગરમી લાગે નહીં. બરાબર ને? એટલે આ પતિ પત્ની એક ગામની અંદર પહોંચ્યા સાંજે. 5મો 6થો દિવસ હતો ને પૂછ્યું ભાઈ આ ગામની અંદર કઈ ઉતારો મળે એમ છે? એટલે ઓલા ગામના લોકોએ કીધું ભાઈ અહીંયા ધર્મશાળા જેવું કાંઈ છે નહીં, પણ અમારા ગામના જે આ સરપંચ છે ને, જૂના જમાનામાં તો પહેલેથી સરપંચની પ્રથા હાલતી હતી, આ ગામના જે મુખી છે એ માણસના ત્યાં લોકો આ રીતે રાત વાસો કરતા હોય છે, તમે ત્યાં જાઓ કદાચ તમને ઉતારો આપશે. પતિ પત્ની ત્યાં ગયા, સરનામું પૂછતા અને ઓલા જે ગામના મુખી હતા, વાત મારી ધ્યાનથી સાંભળજો, ગામના જે મુખી હતા એને પૂછ્યું કે ભાઈ અમને એક નાઇટ માટે ઉતારો આપશો? ઓલો જે ગામનો મુખી હતો કે કાંઈ વાંધો નહીં, રો કાંઈ વાંધો નહીં, કે અમે સવારે 3 વાગે નીકળી જશું, અમારે હજી બહુ દૂર જવાનું છે. ઓલા બધી ડિટેલ્સ પૂછી લીધી. કોણ એ ગામના મુખી, ક્યાંથી આવો છો, શું કરો છો, કયા ગામથી ક્યાં જતા હતા, શું ધંધો કરો છો, બધું જ પૂછી લીધું. ઓલા જે આ પતિ પત્ની હતા એમાં પત્નીએ એના પતિને આવું કીધું કે મને અંદરથી એવો અણહાર આવે છે કે અહીંયા આપણે ના રોકાઈએ તો સારું. એના પતિએ કીધું કે ભાઈ હવે મૂંગી મળને, હવે ક્યાં જઈને રોકાશું, આ રાત પડી ગઈ છે, હવે રાત્રે હલાય નહીં. ઘણી વાર તમારા પત્નીની અંદર એને ભગવાન કંઈક સારું બોલતા હોય, સાંભળી લેવું ના, ખરેખર એવું હોય. શું બધું કંઈક ખોટી સલાહ આપતા હોય એવું ના હોય. ઘણીવાર આપણા પત્નીમાંથી, ઘણીવાર આપણા પતિમાંથી, ઘણીવાર આપણા દીકરામાંથી એવો ઈગો રાખવો નહીં કે દર ફેરે હું જાચો હોય. શું પરિવારમાં ઘણીવાર માણસને છે ને એવો ઈગો આવી જાય કે હું બોલું એમ જ મારા પરિવારમાં થવું જોઈએ. શું ઘણીવાર તમારા પત્ની ભલે અભણ હોય, ભલે ભગત હોય, પણ એના રહીને ભગવાન બોલી જતા હોય. તો આના પત્નીના રહીને ભગવાન બોલ્યા છે, ખબર નહીં. એ કે મને એવો અનાર આવે છે કે અહીંયા રાત ના રોકાઈએ તો સારું. અને પતિ કે પણ રોકાશું કે અહીંયા હવે રાતના 3 વાગ્યા સુધી તો રોકાવું, સવારે વહેલા જાગીને નીકળી જશું. કાંઈ વાંધો નહીં. એના પત્નીએ કીધું હવે કાંઈ વાંધો નહીં, તમે કહેતા હો તો આપણે રોકાઈ જઈએ. રોકાઈ ગયા બિચારા. એના પત્નીને ઊંઘ આવે નહીં, કારણ કે એને અંદરથી એવા વાઇબ્રેશન્સ, એવી ફિલિંગ્સ આવતી કે આ જે ગામનો મુખી છે ને એની નજર શુદ્ધ નથી.
એની દ્રષ્ટિ પવિત્ર નથી. આ બેન ઉપર વારે ઘડી એની દ્રષ્ટિ પડતી હતી. એટલે ઓલા બેને રાત્રે 2 વાગ્યાના પતિને જગાડે, હાલો ઓલો હું તો છે, આપણે નીકળી જઈએ. ઓલા પતિને જગાડે કે જોયું હજી તો હાવ અંધારું હતું. જૂના જમાનામાં તો ઘડિયાળો નહીં, એક હજી તો હાવ અંધારું છે. કે ના ના હાલો નીકળી ગયા. હવે જગાડી દીધા એટલે હાલતા જ નહીં. રાતના 2 વાગે નીકળી ગયા, 3 વાગ્યા, 4 વાગ્યા, 5 વાગ્યા, 6 વાગ્યા અને સવારના 7 વાગે તમે સૂર્યોદય થઈ ગયો હતો. એટલે જૂના જમાનામાં કરે શું, સૂર્યોદય થઈ જાય ને સવારે વહેલા હાલવાનું શરૂ કરી દે નાયા ધોયા વગર. અને પછી જ્યાં ગામમાં નજીકમાં ગામમાં તળાવ કે નદી આવે ત્યાં આવીને સ્નાન કરીને પૂજા પાઠ કરીને પછી સવારનો નાસ્તો કરતા. એટલે આ લોકોએ બંને પતિ પત્નીએ સવારમાં નદી જ્યાં હતી ત્યાં સ્નાન કર્યું, સ્નાન કરીને પૂજા પાઠ કર્યા, પૂજા પાઠ કરીને ટીમન લાયા હતા ઓલો, કારણ કે 20 દિવસ રસ્તામાં હાલવાનું જમવાનું કંઈ ઠેકાણું નહીં, એટલે સુખડી ગાંઠિયા ને એવું બધું લાયા હતા. બિચારા આમ પડીકું ખોલ્યું ને જેવું પડીકું ખોલ્યું દૂરથી થપ 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 ઘોડાનો અવાજ આવતો હતો. એટલે ઓલા પત્નીને એમ થતું કે હું કહેતી હતી મને કંઈક અણહાર હજી હારા આવતો. એના પતિ કહે કે હવે ભાઈ ગામ છે ને કેટલાય ઘોડાવાળા લઈને આવતા જતા હોય, પણ દૂરથી જોયું તો એક કાળો ઘોડો હતો. અને ઓલા જે ગામના મુખી હતા ને એ પોતે આવતો હતો દૂરથી, ફટ 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 આમ સ્પીડમાં ઘોડો ચલાવતો હતો. ઘોડાની સ્પીડ તો હોય અને હાથમાં મોટો ભાલો હતો. શું હતું? હાથમાં મોટો ભાલો હતો. અને ઓલી પત્નીને તો ચીસ પડી ગઈ, હવે શું હવે શું હવે શું થશે. પણ ભગવાન ઉપર વિશ્વાસ પણ હતો. શું કે ભગવાન તું મારી રક્ષા, આજે મારા શીલ વ્રતની રક્ષા કરવાની જવાબદારી કોની? તારી. હવે બાજુમાં ભગવાન શિવજીનું એક મંદિર હતું, મહાદેવજીનું એક મંદિર હતું. એટલે એના પતિ એમ કીધું કે તું ભગવાન મહાદેવના મંદિરમાં જઈને અંદરથી ઓલો કબાટનો ઓલો શું કે ઉપરથી બંધ કરી દે, સ્ટોપર બંધ કરી દે. એની પત્ની કે પણ તમે આવો ને તો તમને કંઈક કરી નાખશે યાર, મને વિશ્વાસ ન થતો. એના પતિ કે હું એની સાથે લડી લઈશ, તું અંદર જતી રહા અને અંદરથી સ્ટોપર બંધ કરી દે. એના પત્ની તો દોડતા દોડતા મહાદેવના મંદિરની અંદર જતા રહ્યા અને અંદરથી સ્ટોપર બંધ કરી દીધું. હવે બારીમાંથી થોડુંક થોડુંક આના પત્નીને દેખાય ત્યાં તો ઓલો ગામનો મુખી આવી ગયો અને એ કે પહેલો જ પ્રશ્ન પૂછો, તારા પત્ની ક્યાં છે? શું કીધું? તારા પત્ની? એટલે ઓલા ભાઈનો મગજ ગયો, પત્નીની મારા છે તારે શું કામ છે? એ કે તારો અધિકાર આજથી એની ઉપર છે નહીં. એ કે તારા પત્નીને અત્યારથી મને આપી દે નહીં તને અહીંયા ને અહીંયા મારી નાખીશ. હવે એમ કોઈ કરે કાંઈ? એના પતિએ શું કર્યું કે તારે જે કરવું હોય કે મારા પત્ની મહાદેવના મંદિરની અંદર તું ત્યાં જઈ શકીશ નહીં, તારા પહેલાં મારી સાથે યુદ્ધ કરવું પડશે. હવે જૂના જમાનામાં ઓલા પાસે ભાલો, આની પાસે તો ભાલો નહીં બિચારો. હવે ઓલો તો ગામનો મુખી હતો, ખાઈને રૂષ્ટ પુષ્ટ હતો. આ તો બિચારો હવે એટલા બધા સામાન્ય માણસ ખેડૂત હતો બિચારો. ઓલો જે ગામનો મુખી હતો એને ઘોડા ઉપરથી જ, હજી ઘોડામાંથી ઉતર્યો નહોતો, ઘોડા ઉપરથી જ આમ જોરથી ભાલો નાખ્યો. ઓલા ભાઈની છાતીમાં વિંધીને જતો ને ત્યાં ઓલો ભાઈ બિચારો મરી ગયો. ભગવાનનું સ્મરણ કરતા કરતા ત્યાં ભગવાનના ઘરે જતો. ઓલા પત્ની, એના જે પત્ની હતા ને એને મહાદેવના મંદિરમાંથી આ આખી ઘટના જોઈ જોરથી બૂમ પાડી, હે ભગવાન મારી રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. દુઃખ થયું પણ વિશ્વાસ અડીખમ હતો ભગવાન ઉપર. શું હતું? શું હતું? ભગવાન ઉપર વિશ્વાસ હતો કે ભગવાન મારા પતિની કાંઈ પણ રીતે રક્ષા કરશે અને કરશે. હવે એ બેને એની નજરે જોયું કે એની છાતીમાંથી, એના પતિની છાતીમાંથી લોહી નીકળતું હતું, બિચારું મરી ગયો છે. શું? અને ભગવાનનું નામ સ્મરણ શરૂ કરી દીધું, ભગવાનનું નામ સ્મરણ શરૂ કરી દીધું. અને ત્યાં ભગવાન મહાદેવના મંદિરની અંદર પ્રગટ થયા. શું થયા? પ્રગટ થયા ભગવાન. અને ભગવાને કીધું કેમ રડે છે તું? હવે આ બેનને તો ભગવાન સાથે સખા ભાવનો પ્રેમ હતો. દેખાતું નથી બોલાય મારા પતિને મારી નાખ્યો, હવે મારા શીલ વ્રતનો ભંગ થશે. ભગવાન કે હું સાક્ષાત પ્રગટ થયો છે ને હવે હું ચિંતા કરે છે? તું એમ કર, આ કબાટ, આ સ્ટોપર ખોલીને તું બહાર જા. ઓલી બેન કે ઓલો મને લઈને ભાગી જશે. ભગવાન કે હું પ્રગટ થયો છું, મારી પર એટલો વિશ્વાસ નથી તને? હવે ભક્ત અને ભગવાન વચ્ચે ઝઘડો ચાલે છે. શું? મીઠો ઝઘડો ચાલે છે. ભગવાન કે હું સાક્ષાત પ્રગટ થયો છું, હવે તને કઈ કરતી હશે, કરતો હશે ઓલો?
બેન કે નહીં, મને તમારા ઉપર વિશ્વાસ છે, પણ હું એકલી નહીં જઉં બહાર. પછી ભગવાને શું કીધું ખબર છે? હાલ હું તારો હાથ પકડીને તને લઈ જાઉં. ભગવાને એક હાથે એનો હાથ પકડ્યો અને એક હાથે ભગવાને પોતે પેલું સ્ટોપર ખોલ્યું અને ભગવાન જેવા બહાર ગયા ને, ઓલો ભાલો લઈને ઊભો હતો. શું? જેવા ઓલા મુખીની દ્રષ્ટિ ભગવાન ઉપર પડી ને, ત્યાં ને ત્યાં ઓલો ભાઈ પથ્થર થઈ ગયો. શું થઈ ગયું? શું થઈ ગયો? વ્યક્તિમાંથી શું થઈ ગયો? પથ્થર થઈ ગયો. અને ઓલા બેન ને ભગવાન કે હવે તને મારી ઉપર વિશ્વાસ આવ્યો કે નહીં? બેન કે આ વિશ્વાસ આવ્યો. બેન કે પણ હવે મારા પતિ ધામમાં જતા રહે એનું શું કરશો? ભગવાન કે ચિંતા ના કર, બધું તારું હરખું કરીને જઈશું, એમને અદ્રશ્ય નહીં થઈ જાવ. શું? ભગવાન કે તું એક કામ કર, તારા પતિને આ સફેદ કપડું ઓઢાડી દે અને 7 પ્રદક્ષિણા ફરજે, અમારું નામ સ્મરણ કરતી કરતી 7 પ્રદક્ષિણા ફરજે. તારા પતિ 7મી પ્રદક્ષિણા જેવી પૂરી થશે તરત જીવતા થઈ જશે. ઓલા બેન કે કાંઈ વાંધો નહીં, તમે જતા ના રહેતા, કે કદાચ ના થયા તો મારા પછી ક્યાં ફરી તમે દર્શન આપો. ભગવાન કે ગાંડી ચિંતા ના કર, હું સાક્ષાત ઊભો છું. પછી ભગવાન કે હવે અમે જઈએ છે. ભગવાન એક સલાહ આપતા ગયા. એમને હાલીને હવે જાતા ઓલા મુખીનો જે ગોડો છે ને, એ ગોડા ઉપર તમે બંને બેસીને જાજો ને આખા ગામમાં આ પ્રસંગ કહેજો ને આખા ગામને તમે સત્સંગી કરજો. ઓલા બેન તો ગયા, ભગવાનની પ્રદક્ષિણા કરી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ 7 વાર પ્રદક્ષિણા કરીને ભગવાનની પ્રદક્ષિણા કરી અને 8મી વાર કરીને ત્યાં તો એના પતિ જીવતા થયા. શું થયા પોપટભાઈ? જીવતા થયા. ખરેખર બની ગયેલો પ્રસંગ છે. અને એના પત્ની આખો એને પ્રસંગ કીધો કે તમને તો આ રીતે ઓલા ભાઈએ મારી નાખ્યા હતા, પણ ભગવાન અહીંયા હું ભગવાન શિવજીના અંદર હતી અને ભગવાન સાક્ષાત પ્રગટ થયા, મને દર્શન દીધા, આ રીતે કીધું, ઓલો ભાઈ પથ્થર થઈ ગયો, તમે તો મરી ગયા હતા ને ભગવાને આ રીતે મને પ્રદક્ષિણા કરવાની ત્યારે તમે જીવતા થયા છે. અને ભગવાને હવે આપણને એક ભલામણ કરી, હવે હાલીને જવાનું છે, હવે આ ગોડા ઉપર જવાનું. એ પથ્થર જે ઓલો ભાઈ પથ્થર થઈ ગયો ને, એ પથ્થર આજે પણ લખનૌના જે ગામની અંદર છે ને, આજે પણ છે. શું? આજે પણ એ ભાઈ પથ્થર છે. બની ગયેલો પ્રસંગ તમને હું કહું છું. 2800 વર્ષ જૂનો આ પ્રસંગ છે. મારો કહેવાનો ભાવ શું? ભગવાન ઉપર વિશ્વાસ હોય ને તો ભગવાન કામ કરે. શું? હવે મરેલાને જીવતો ભગવાન કરી શકતા હોય તો મારા ને તમારા જીવનમાં એવા કઈ દુઃખ આવેલા છે? હે? આપણા જીવનો વધીને કેવા દુઃખ આવે છે? થોડુંક ધંધામાં નુકસાન થયું હોય. તમને નુકસાન થઈ થઈને કેટલું થયું છે? $1 મિલિયન, $2 મિલિયન, $5 મિલિયન, એનાથી વધારે નહીં થયું હોય ને? હાલો $10 મિલિયન, એનાથી વધારે નથી થયું ને? હે? વધીને બીજું દુઃખ હોય, શારીરિક દુઃખ હોય. શું? કંઈક ઘૂંટણનો પ્રોબ્લેમ હોય, પગનો પ્રોબ્લેમ હોય, માથું દુખતું હોય, હાલો કેન્સર થયું હોય, એનાથી મોટી કઈ બીમારી છે નહીં. હે? પરિવારમાં કંઈક પ્રોબ્લેમ ચાલતા હોય, સામાજિક કંઈક પ્રોબ્લેમ હોય. આ દુનિયામાં દુઃખ ઘણી કેટલા દુઃખ છે આપણે. આ બેનના જીવનમાં જેવું દુઃખ આવ્યું એવું મારે તમારે આવ્યું. હે? તો આપણને ભગવાન ઉપર વિશ્વાસ કેમ ડગી જવાય છે? હે કનુભાઈ, ભગવાન હાજરા હજુર છે કે નહીં? તમને હજી કહું છું, જે ભગવાન ઉપર વિશ્વાસ હોય પણ લોઢા જેવો વિશ્વાસ રાખજો. શું? હર પલ હર ક્ષણ આપણને ભગવાન ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન જે કરે છે મારા કાંઈક સારા માટે ખરેખર કરે છે. તમે ખરેખર જો વિશ્વાસ રાખશો ને, જીવનમાં મૂંઝાવાનો નહીં યાર. શું? જીવન છે તો સુખ દુઃખ આવવાનું અને આવવાનું. તમારા પરિવારમાં તમારા પત્ની મૂંઝી ગયો, તમે એને બળ આપો. તમારા પતિ મૂંઝી ગયો, તમે એને બળ આપો. તમારા દીકરા મૂંઝી ગયો, તમે એને બળ આપો. તમારા મા બાપ મૂંઝી ગયા હોય તો એને બળ આપો. શું? પણ આ તો બધા ભેગા થઈને રડ્યા કરે, હવે શું કરશો, ધંધામાં નુકસાન ગયું છે, પરિવારમાં આમ થઈ ગયું છે. શું? ફરિયાદ કર નહીં કરવાનું. શું? એકબીજાને જીવનમાં પોઝિટિવ રાખવાના. શું? કાંઈ વાંધો નહીં, થાય નુકસાન. અને હું એક વાત તમને બીજી સાઈડ નહીં કરી દઉં. જુઓ, જીવન હોય ને એટલે બધા જ પ્રકારની ભૂલો બધાના જીવનમાં થાય. કદાચ તમારા પતિથી ધંધામાં કંઈક ભૂલ થઈ ગઈ હોય તો એને કોષ નહીં કરવાનું કે તમારા કારણે આપણને આટલા લાખ ડોલરનું નુકસાન થયું. કદાચ તમારા પત્નીથી કંઈક ભૂલ થઈ ગઈ હોય, તમારા દીકરા દીકરીથી થઈ ગયું હોય, તમારા માતા પિતાથી થઈ હોય, તમારા પુત્ર વધુથી, બધાથી કાંઈક ને કાંઈક નાની મોટી આર્થિક, શારીરિક, માનસિક બધી ભૂલો થાય. એને એ ભૂલ હંભરાય નહીં કરવાની, એને એ ભૂલ કોષ નહીં કરવાની. શું? હવે એને સપોર્ટિવ થાવ તમે.
એમ નહીં કહેવાનું કે તમે ઓલા દિવસે આવો નિર્ણય લીધો હતો તો આપણે આ જોવાનો ઉધારો ના આવ્યો હોત. શું ખરેખર હવે તમે એકબીજાને સપોર્ટિવ થાવ. શું હે જ્યારે રામ ભગવાનને વનવાસ થયો તો સીતા માતાએ એકવાર સંભળાવ્યું કે તમારા અધિકારમાં વનવાસ નથી લખ્યું, તમારા અધિકારમાં તો ગાદી લખેલી છે, શું કામ વનવાસ જાઓ? શું થયા? છેલ્લા શ્વાસ સુધી વનવાસમાં સાથ રહ્યા કે ના રહ્યા? હે હું તમને કહું, બની ગયેલો પ્રસંગ છે જ્યારે ભગવાન રામ ઓલા સમુદ્ર પાર નદી પાર કરતા હતા ને, સરજુ નદી પાર, ત્યારે ઓલા કેવટ પહેલી વાર તો એટલો ભગત નતો, એટલે એને પૈસા માગે, ખબર છે ને? એટલે રામ ભગવાન તો વનવાસી થઈ ગયા હતા, એની પાસે કે 1 રૂપિયો હોય. એટલે એના સીતા માતાએ એ સમયે શું કર્યું ખબર છે? એના પતિને ભગવાન રામને ખબર ના પડે એ રીતે પોતાની કિંમતીમાંથી કિંમતી અંગૂઠી હતી એ ઓલા કીવટને આપી દીધી. એ કે હવે પૈસા માંગતો, ભગવાન રામને ખબર પડવા દીધી. આને પત્ની કહેવાય. શું જીવનમાં કાંઈક આવી મૂંઝવણો આવી હોય ને તો હંભળાય એકબીજાને ના કરે પતિ પત્ની. શું હું આ તમને વાત એટલા માટે કરું છું, બહુ પ્રેક્ટિકલ વાત છે. તમે એકબીજાના પૂરક બનો. શું કરો? અને એને જ અર્ધાંગના કહેવાય ને. પતિ પત્ની બંનેને લાગુ પડે, ખાલી પત્નીની વાત નથી કરતો. કાંઈ પણ દુઃખ આવે તમારા જીવનમાં તો એકબીજાને ટોર્ચર કરીને એકબીજાનો ઉત્સાહ ભાંગી ના નાખો. હા, ભૂલ થઈ ગઈ, હવે દફનાઈ દો, હવે નવો ધંધો શરૂ કરશું, નવું આજથી જીવન શરૂઆત કરશું, રાઈટ? પણ એકબીજાને સંભળાઈને દુઃખી ના કરો. સીતા માતાએ શું કર્યું? ભગવાન રામને ખબર ના પડે. શું કામ? માતાને એમ થયું કે ભગવાનને ખબર પડશે મારી પાસે પૈસા નથી, કે એને દેવા માટે કાંઈ નથી, ભગવાનને નીચું જોવાનું થશે. શું તો એમના પતિને નીચું જોવાનો વારો ના આવે એમ એમને શું કર્યું? પોતાની કિંમતીમાંથી કિંમતી અંગૂઠી આપી દીધી. હવે ઇન્ડિયામાં તો તમે જુઓ ને તો શું કરે? એના પતિને સંભળાયા કરે, આ ઘરે ના લેવાના છે, આ સાડી લેવી છે. બિચારો ઓલો માંડ ઘર હકાવતો હોય ને તો એ ફરિયાદ કરે. હે થાય છે કે નહીં આવું ઘણી વાર? પણ તમે એકબીજાના પૂરક બનો. શું કરવાનું છે? પૂરક બનવાનું. બસ આટલી જ મારે વાત કેવી હતી. કેટલા વાગે વસંતભાઈ? હે 6:15 થયા ને. એક છેલ્લી વાત હવે હું તમને કર્મ ઉપર કરીને પૂરી કરીશ. જીવનમાં કોઈ દિવસ કોઈનું ખોટું કરતા નહીં. આ છેલ્લી વાત. હું તમને છે ને હવામાં વાતો નથી કરતો, આ બધા રિયલ પ્રસંગો સંભળાવું છું તમને. શું જીવનમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું ખોટું કર્મ કરતા તમારાથી કદાચ 2 માળા ઓછી થશે ને ચાલશે, કદાચ એટલી પૂજા નહીં થાય ચાલશે, ભગવાન માફ કરશે. કદાચ દાન દક્ષિણા નહીં આપી શકો ચાલશે, ભગવાન એમ નથી કહેતા આટલું દાન આપો તમે. કદાચ તમારાથી કોઈકની મદદ નહીં થાય તો પણ ચાલશે. પણ અનીતિનો 1 પણ રૂપિયો કે ડોલર ઘરે લાવતા નહીં. આ વાત હું કોઈને અહીંયા મને કંઈ પ્રસંગ ખબર છે એટલે હું નથી કહેતો, હું તો જનરલ બધે આ વાત કરું. તમે કોઈક જગ્યાએ એમ્પ્લોયર હોય, કોઈક જગ્યાએ એમ્પ્લોયી હોય, આપણે બંને લાગુ પડે. એવું નથી કે આ બોસ જ એમ્પ્લોયીનું શોષણ કરે. આજે તો ઊંધું થઈ ગયું, ઘણા એમ્પ્લોયીનું શોષણ કરતા હોય. હે ઘણા ધંધામાં હું એ પણ જોઉં છું. બધાને લાગુ પડે. તમે જો કોઈકની નીચે કામ કરતા હોય તો પોતાના બોસ જે તમને, તમારા જે બોસ હોય, એમ્પ્લોયર હોય, જે તમને પગાર આપતા હોય એ પ્રમાણે કામ ચોરી કરતા. અને જો તમારી નીચે કોઈ કામ કરતું હોય તો એનું પણ કોઈ દિવસ શોષણ કરતા નહીં. નહીંતર અનીતિનો 1 પણ ડોલર, 1 પણ પેની આપણા ઘરે આવી જશે ને, ભગવાન કોઈને છોડતા નથી. તમને નહીં છોડે ને અમને નહીં છોડ્યો. શું સાધુ સંતોને ભગવાન છોડતા? સાધુ સંતોએ કેટલા મરીને ભૂત થાય છે. શું પૈસામાં આસક્તિ થઈ ગઈ તો મરીને ભૂત થાય છે. ખરેખર તમને કહું છું, સારંગપુર કાઢવા પડે છે. એટલે મારો કહેવાનો ભાવ શું, અનીતિનો 1 પણ ડોલર કે પેની તમારા ઘરે આવવા દેતા નહીં. ભલે પૈસાવાળા થવામાં કદાચ વાર લાગશે, પણ ભગવાન તમને એવા આપશે ને, થોડોક સમય કસોટી લેશે. આ પણ વાત એક રિયલ બની ગયેલો પ્રસંગ છે. 2 વર્ષ જૂનો કોરોના પછીનો એક પ્રસંગ છે. આ વાત કંઈક પૂરી કરું, બહુ ધ્યાનથી મારી વાત સાંભળજો. એક બિચારો છોકરો હતો, એની ઉંમર હતી લગભગ 13-14 વર્ષની. કેટલી ઉંમર હતી એની? 13-14 વર્ષની. એના પપ્પાને કેન્સરથી ગુજરી ગયા. એક શબ્દ ધ્યાનથી સાંભળજો. એના પપ્પાને કેન્સરથી ગુજરી ગયા.
6 મહિના પછી એના મમ્મીને કંઈક બીમારી થઈ, હું ભૂલી ગયો કઈ બીમારી થઈ, પણ એ પણ એના મમ્મી પણ એક્સપાયર થઈ ગયા. હવે આ છોકરો, એને એક નાની એવી બેન હતી. શું? ભાઈ કોઈ નહોતો, કાકા હતા પણ કાંઈ એને મદદ કરે એવા હતા નહીં. બિચારો અનાથ થઈ ગયો, પપ્પા અને મમ્મીને. એનાથી 1 વર્ષ નાની એની સગી બેન હતી. કેટલો દુઃખદ પ્રસંગ કહેવાય. એના પપ્પા મમ્મી બંને ગુજરી ગયા. હવે આવી પરિસ્થિતિમાં નોર્મલી માણસ કરે શું? ગરીબ ઘરનો હોય તો કરે શું? નોર્મલી ઇન્ડિયામાં ભીખ માંગવાનું શરૂ કરી દેતા હોય. રસ્તા ઉપર રહીને બિચારા ઓલા છોકરાઓ ભીખ માંગે. પણ આ છોકરાએ નક્કી કર્યું કે મારે ભીખ માંગવી, મારે મારી મહેનતથી પૈસા કમાવા છે અને મારી મહેનતથી મારી બેનને મારે ભણાવી છે. એટલે છોકરાએ વિચાર્યું કે ભગવાને મને સ્કિલ શું આપી છે. હવે બિચારો ભણી છે, છોકરો ભણી શકે એટલી તો એની પાસે સમય નહોતો, પૈસા નહોતા. એટલે છોકરાએ વિચાર્યું કે મને ભગવાને આવડત સ્કિલ શું આપી છે. આને જોયું કે ભગવાને મને હાર બનાવવાની સ્કિલ બહુ સારી આપી છે. શું? ભગવાન માટે હાર બનાવે ને, હાર બનાવવાની સ્કિલ બહુ સારી આપી છે. એટલે એને શું કર્યું? એને એવું વિચાર્યું કે જો ફૂલના હાર તો ક્યાંય પણથી મળી જાય, ઓલા હું ફૂલ મળી જાય. હવે દોરડા મારે પરોઈને હું રસ્તા ઉપર કોઈ પણ મંદિર આગળ ઊભો રહીશ ને વેચવાનું કરીશ તો કમસે કમ 50 રૂપિયા 100 રૂપિયાથી કમસે કમ મારી આવક શરૂ તો થઈ જશે. આમાં આ એવો ધંધો છે, એમાં કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું તો આ કાંઈ આવતું નથી. એટલે આ છોકરાએ બિચારાએ નક્કી કર્યું, પહેલાં થોડાક હાર બનાવવાનું શીખી લીધું કોકની પાસે. હવે હાર બનાવવાનું શરૂ કર્યું. રોજ સવારે 10 વાગે 11 વાગે હાર લઈને રોડ ઉપર ઊભો રહે. શું? હાર લઈ લો, હાર લઈ લો. 2-3 પ્રકારના હાર રાખતો. ગુલાબના રાખે, એનાથી સારા રાખે, મોગરાના રાખે, એના પ્રમાણે ભાવ નક્કી કરે. બહુ ગરમી પડતી હતી. ઉનાળાનો ચૈત્ર મહિનાનો સમય હતો. બની ગયેલો પ્રસંગ છે, ધ્યાનથી સાંભળજો. બહુ ગરમી પડતી. ઉનાળામાં તમને ખબર છે ઇન્ડિયામાં એપ્રિલ મહિનાની ગરમી કેવી હોય. અહીંયા તમે જુઓ જૂન જુલાઈમાં કેવી ગરમી પડે. અમે હમણાં એટલાન્ટા હતા એટલી બધી ગરમી પડે, ફ્લોરિડા સાઈડ એટલી બધી ગરમી પડે. હવે ઇન્ડિયામાં એ લખનઉ સાઈડ કેટલી ગરમી પડે. આ છોકરાને બિચારાને પગમાં પહેરવા ચપ્પલ નહોતા, એટલે ચપ્પલ વગર રોડ ઉપર ઊભો રહીને ઓલા હાર વેચે. એટલે ભગવાનને રોજ પ્રાર્થના કરે આ છોકરો. શું? હે ભગવાન, મારે ભીખ નથી માગવી, તમને એક પ્રાર્થના કરું છું, જો થઈ શકે મને થોડાક પૈસા હારમાંથી હું કમાઉં તો મારા પૈસાના બળે હું ચપ્પલ લાવી દઉં ને તો કમસે કમ ગરમી ના લાગે. બિચારો 2-2 સેકન્ડે રોડ ઉપર આમ પગ ઊંચા નીચી કરે, પગ ઊંચા નીચી, કારણ કે પગમાં ફોડલા પડી જાય બધા. એટલે રોજ ભગવાનને પ્રાર્થના કરે. એક દિવસ આવ્યો, એક BMW એક ભાઈ આવ્યા, મર્સિડીઝમાં. ધ્યાનથી સાંભળજો. અને છોકરાને પૂછે, એ છોકરા, આનો હારની કિંમત કેટલી છે? એ કે 15 રૂપિયા. એટલે આપણા ભારતીયોનો આ નેચર છે. શું નેચર છે? કોઈ પણ વસ્તુ બાર્ગેનિંગ કર્યા વગર આપણને ફાવતી નથી. LDમાં ગયા હોય, વોલમાર્ટમાં ગયા હોય, વોલ્કિન્સમાં ગયા હોય, હવે તો એ એડ પેપર છે, અહીંયા કંઈ બાર્ગેનિંગ હાલતું નથી. શું? આપણા ભારતીયોની ખરાબમાંથી ખરાબ આદત આ જે હોય તો જ્યાં સુધી બહેનો શાકભાજી લારી ઉપર ના જઈને ભાવ 5 રૂપિયા ઓછા ના કરાવે ને ત્યાં સુધી શાકભાજી ખરીદે. અહીંયા વિદેશથી ગયા હોય ને, અમેરિકાથી એ જે બેન શાકભાજી ઉપર લારી ખરીદવા ગયા હોય ને, 15 રૂપિયા 20 રૂપિયાની શાકભાજી હોય ને, જ્યાં સુધી 5 રૂપિયા ઓછા ના કરાવે ને ત્યાં સુધી એમ સમજે કે આ શાકભાજી પચશે નહીં મળે. વિચારો તમે, પાણીપુરી ખાવા ઓછા કરે. હવે હું તમને એમ કહું છું, આ કરે છે. હું તમને એમ કહું, મેં ખરેખર એક ભાઈને જોયા. હવે લારીએ ઓલા એના પત્ની વતી ટમેટા ને બધું શાકભાજી લેવા ગયા, કે કીધા હશે 30 રૂપિયા, કે ભાઈ 20 રૂપિયામાં આપ. શું કે 20 રૂપિયામાં આપ. મેં કીધું બિચારો આ લારી વાળો છે યાર, ગરીબ વાળો છે, હવે તમે એને ક્યાં બાર્ગેનિંગ કરો? તમે અમેરિકાથી ભાઈ આવો છો અને 30ના 20 રૂપિયા કરીને તમને શું ફાયદો થવાનો છે? મેં એને એક જ પ્રશ્ન પૂછ્યો, તમે સ્ટારબક્સમાં જાઓ ત્યાં તમારું બાર્ગેનિંગ હાલશે? તમે તમારા છોકરા છોકરીના લગ્ન કરાવવા જાઓ, કોઈ મોંઘા બેન્કેટ હોલમાં જાઓ, હયાતમાં જાઓ ઇન્ડિયામાં, એક નાઇટના એક દિવસના 1 લાખ રૂપિયા લેશે. 1 રૂપિયો ઓછો કરે મને કહેજો. તમે એને પૂછજો, એ કે કોર્પોરેટ લો છે, કાંઈ ના થાય. તમે ઇન્ડિયામાં કોઈક સારી હોટલમાં 1 રાત રહેવા જાજો,
હયાત હોય કે કાંઈ પણ, જેમ અહીંયા બાર્ગેનિંગ નથી થતું ત્યાં બાર્ગેનિંગ હાલે છે? 1 રૂપિયાનો બાર્ગેનિંગ હાલે ત્યાં? ઓલો ફ્રન્ટ ડેસ્ક વાળો એમ જ કે ભાઈ કોર્પોરેટનો હાથો છે, હું આમાં કાંઈ ડિસ્કાઉન્ટ ના આપી શકું. આપણે જ્યાં કમજોર વ્યક્તિ હોય ને, જે બિચારો ગરીબ હોય, આપણાથી લો હોય, એને દબાઈને જેટલો ફાયદો થાય ને એટલો ખેંચી લઈએ. થાય છે કે નહીં? હવે હું તમને કહું, એક ભાઈ હતા, હવે એના છોકરાના લગ્ન હતા, આ બની ગયેલો પ્રસંગ છે. હવે બેન્કેટ હોલનું એને ભાડે નક્કી કર્યું અમદાવાદમાં, એક નાઇટના 10 લાખ રૂપિયા. કેટલા? 24 કલાકના, એટલે એક નાઇટના ને આખા દિવસના કેટલા રૂપિયા? 10 લાખ. સારામાં સારો બેન્કેટ હોલ, બધું જમવાનું બધું હાઈફાઈ, એટલું બધું સરસ. પ્રી વેડિંગમાં મને ખાલી એને આશીર્વાદ દેવા બોલાયા હતા. હવે એ ભાઈએ ઓલા જે પંડિતજી હોય ને, પંડિતજી, હવે એનો વિધિ લગ્ન કરાવવાનો પગાર ઓલો જે ફીસ હોય નક્કી કરી હતી. ઓલા પંડિતે બિચારે કીધું 5000 રૂપિયા થાય. 5000 નક્કી કર્યા હતા દેવાના, પણ જ્યારે લગ્ન પ્રસંગ પૂરો થયો ઓલા દેવાના થયા ને, એટલે કે 3000 નામાં નહીં હાલે. શું કીધું? 3000 નહીં હાલે. 5000 ના કેટલા કરાવવા જતો હતો? 3000. હવે ઓલા બેન્કેટ હોલ વાળાને એક દિવસના એને 10 લાખ રૂપિયા આપ્યા, 1 રૂપિયાનો પણ ડિસ્કાઉન્ટ નહીં. અને બિચારો જે પંડિતજી હતો, જે વિધિ કરાવતો હતો, જેને એના છોકરા છોકરીના લગ્ન કરાયા, એની આગળ 5000 ના 3000 કરાવવા જાય. જે બિચારા કમજોર વ્યક્તિ હોય ને એનું આપણે શોષણ કરતા હોય, કરીએ છે કે નહીં? એટલે મારી તમને ભલામણ છે, ઇન્ડિયામાં તમે જાઓ ને, કદાચ તમે રિક્ષામાં બેસો, ટેક્સીમાં બેસો, કે ઉબર લો, કે કદાચ શાકભાજી વાળા પાસે જાઓ, બહુ બાર્ગેનિંગ કરતા વધીને તમારા 100 રૂપિયા વધારે જશે. શું? 100-200 રૂપિયા કઈ તમે ભિખારી કે ગરીબ નહીં થઈ જાવ. શું? પણ જો ઓલાનું હૃદય કોચવાઈ ગયું અને 1 રૂપિયો તમારો અનિતિનો તમારા ઘરે આવી ગયો ને, તમારા લાખો ડોલરને બરબાદ કરી નાખશે. આ BMW વાળા, મર્સિડીઝ વાળા ભાઈએ શું કર્યું? હું મૂળ પ્રસંગ ઉપર આવું છું. એને શું કર્યું? ઓલા છોકરા સાથે બાર્ગેનિંગ શરૂ કર્યું. BMW માં ફરનારો માણસ શું છોકરાને કહે કે આ મારે 5 હાર જોઈએ છે. એટલે કે કેટલા રૂપિયા થાય? 75 રૂપિયા થાય કે નહીં? ઓલા ભાઈ આમ કે 50 રૂપિયામાં હું આપીશ. બોલ આપવા? પેલો છોકરો કે શેઠ, આ બધા જે હાર વેચે છે ને બધાને પૂછી આવો, કોઈ આ હાર તમને 15 રૂપિયા નહીં આપે. શું? આ એક હાર તમને 15 રૂપિયા નહીં આપે. આ એક હાર તમને 30 કે 35 રૂપિયા કે 50 રૂપિયા સુધી મળશે. તમને 15 રૂપિયાનો આ હાર ક્યાંય નહીં મળે. ઓલો શેઠ કે હું મને ઉલ્લુ બનાવે છે. ઓલો છોકરો બિચારો ગરીબ હતો, એને એની બેનને બનાવી હતી, એને ચપ્પલ ખરીદવા હતા, એટલે એની છેવટે 75 રૂપિયાના હાર ઓલાને 50 રૂપિયામાં 5 હાર આપી દીધા. ઓલા છોકરાના આંખમાંથી આંસુ નીકળતા હતા. શું નીકળતા હતા? અને ઓલો BMW વાળો ખુશ થઈ ગયો. શું? કે આપણે ભગવાન માટે 5 હાર લઈ લીધા. હવે તમે વિચારો, એનો હાર શું ભગવાન સ્વીકારે મંદિરમાં જઈને? હે? ઓલો છોકરો બિચારો રડતો તો, એની આંખમાંથી આંસુ નીકળતા, એનો હાર કે એની બાધા ભગવાન સ્વીકારે? ઓલા BMW વાળાને? હે? આવી પૂજા ભગવાન સ્વીકારે એને? આ પ્રસંગ તો પૂરો થઈ ગયો. પાછળ જ એક સ્કૂટર વાળા ભાઈ આવતા હતા. બની ગયેલો પ્રસંગ, ધ્યાનથી સાંભળજો. સ્કૂટર કે બાઇક કઈ ખાતું, ટૂંકમાં 2 વ્હીલર હતું. અને એને આખો પ્રસંગ આ જોયો, આખો પ્રસંગ જોયો. ઓલા છોકરા ઉપર ત્યારનું માર્કિંગ પણ કરતો હતો આ ભાઈ. અને એને ઓલા છોકરાને પૂછ્યું, બેટા તારી પાસે કેટલા હાર છે? એ કે 10 વધ્યા છે. તું કેટલા વેચે છે? એ કે એક હારના 15 રૂપિયા. કેટલા થાય? 10 હારના કેટલા થાય? 150 રૂપિયા થાય કે ના થાય? હવે હકીકતમાં એને એક જ હારની જરૂર હતી. એ કે બેટા મને 10 હાર આપી દે, હું તને 300 રૂપિયા આપીશ. શું? 150 ના કેટલા આપ્યા? ડબલ આપ્યા ને, લઈ લીધા. હવે એ ભાઈ તો મંદિરે જાતો એ નતો બિચારો, એ તો એના બિઝનેસના કામે કંઈક જાતો હતો જોબ ઉપર. 10 હાર ખરીદી લીધા. એ ભાઈનો પાછળથી ઓલો ભાઈ, આ BMW વાળો જ્યારે બાર્ગેનિંગ કરતો હતો ને, ત્યારે આ ભાઈ બધું માર્કિંગ કરતો. ઓલા છોકરાના પગ શું થતા હતા? ઊંચા નહીં જતા, કારણ કે પગમાં ચપ્પલ નહોતા. એને કીધું હાલ બેટા પાછળ બેસી જા. એ કે ક્યાં લઈ જાઓ છો મને? એ કે હાલ તને ફરવા એક આટો મરાવો. હવે છોકરો બિચારો બેસી ગયો, કારણ કે એના 10 હાર વેચી લીધા, લઈ લીધા. હવે એનો ધંધો આજનો પૂરો થઈ ગયો, તો બધા હાર વેચી દીધા.
છોકરો ખુશ થઈ ગયો અને ત્યાં તો આ ભાઈ સરસમાંથી સરસ નજીકનો જે બાટાનો શોરૂમ હતો ને ત્યાં લઈ ગયો એને. શું? અને ઓલા શોરૂમ વાળાને કીધું ને આ છોકરાની પગની સાઈઝના સારામાં સારા બૂટ દેખાડો, ચપ્પલ નહીં, શું કીધું? બૂટ દેખાડો. શું? અને 4,500 રૂપિયાના આ ભાઈ બિચારો નોકરી કરતો હતો. એ છોકરાને સારામાં સારા કુશનવાળા હોય ને, આમ ગમે તેટલું ચાલે તો પણ આમ કંઈ પ્રોબ્લેમ ના થાય, સારામાં સારા કુશનિંગવાળા બૂટ એને 4,500 રૂપિયાના બૂટ આ ભાઈ ઓલા છોકરાને ખરીદી લીધા. અને એને ઘરે આ ભાઈ પાછા મૂકી આવ્યા. ઓલા છોકરાના આંખમાં આજે પણ ફરી આંસુ નીકળ્યા. એક દિવસે પહેલાં આંસુ નીકળ્યા હતા કે નહોતા નીકળ્યા? હે? કલાક પછી ફરી આંસુ નીકળ્યા કે નહીં? પણ આ ફેરે એના આંસુ હતા. હે? હવે અહીંયા વાત પૂરી થતી નથી, હવે વાત શરૂ થઈ છે. હવે ધ્યાનથી સાંભળજો. વાત કર્મનો સિદ્ધાંત ક્યાં લઈ જાય છે ને એની ઉપર હું તમને વાત કરું. બહુ ધ્યાનથી સાંભળજો. જે ભાઈ ઓલા BMW વાળાનું શું થયું એ તો મને બહુ ખ્યાલ નથી, પણ આ જે ભાઈએ જેની મદદ કરી હતી ને, આ જે બાઇક વાળા ભાઈ, એને 6 મહિના પછી કેન્સર થયું બિચારાને. શું થયું? મગજનું કેન્સર થયું. એનું મગજનું કેન્સર એટલે બચવું બહુ અઘરું પડી જાય. અને એ પણ 4થા સ્ટેજનું. અચાનક ઉલટી થતી હતી, તાવ ઉતરતો નહોતો, એટલે એના પત્ની એ જબરન એને દવાખાને લઈ ગયા. હવે ભાઈ બિચારો ગરીબ એટલે હારા મારા ડૉક્ટર પાસે દેખાડ, સિવિલ હોસ્પિટલમાં દેખાડ્યું, ત્યાંના લોકલ સિવિલ હોસ્પિટલમાં. ડૉક્ટરે કીધું આ તો બ્રેન ટ્યુમર છે, CT સ્કેન કરાવ્યું, MRI કરાવ્યું, બાયોપ્સી કરાવી, અને એ 2 મગજની વચ્ચે કેન્સર થયું હતું એને બિચારા. આ ભાઈની ઉંમર હતી 42-45ની આસપાસ. એના ઘરે 2 દીકરા હતા. શું હતા? એટલે બધા પરિવારમાં મૂંઝાઈ ગયા. થાય કે ના થાય? બધા 42-45 વર્ષના ભાઈને કેન્સર થઈને મરવાનો વારો આવે, જેના 2 યુવાન દીકરાઓ ઘરે હોય, તો મૂંઝાઈ જાય કે ના જાય? કોઈ પણ મૂંઝાઈ જાય. પણ અઠવાડિયાથી આ ભાઈને ઊંઘ જ ના આવે. હવે મરી જવાનું કોઈ પણ નહીં થાય. આપણે હોય તો આપણને એવું થાય. મૂંઝાઈ ગયો બિચારો અને ઊંઘ જ ના આવે અઠવાડિયાથી. 8મા દિવસે એના સપનામાં ઓલો છોકરો આવ્યો. કયો છોકરો? જે હાર વેચતો હતો ને. અને એને કીધું, ચાચા ચાચા, હિન્દી ભાષી હતો, લખનઉનો પ્રસંગ છે, ચાચા ચાચા આપ ચિંતા મત કરો, ભગવાન આપકો ઠીક કર દેંગે. શું કીધું? ચાચા ચાચા આપ ચિંતા મત કરો. ઓલા છોકરાએ ઓલા અંકલની માથે હાથ મૂક્યો, હો, સ્વપ્નમાં, અને કીધું આપ ચિંતા મત કરો, ભગવાન આપકો ઠીક કર દેગા. એટલે ઓલા ચાચા આવા જાગે. એને કોઈ દિવસ 7 દિવસથી તો ઊંઘે નથી આવતી, અને અચાનક ઊંઘ આવીને સપનું આવ્યું. આ બધું એને આમ ઓલું લાગતું. એ ભાઈ વિચારમાં પડી ગયા કે મેં તો આ છોકરાને, મારે તો 6 મહિનાથી કંઈ પ્રસંગ નથી, મારી પાસે એનો કંઈ નંબર નથી, ઓલા દિવસે અમે કંઈ એનો નંબર લીધો નથી, તો આ છોકરો સપનામાં આવે મને કેવી રીતે કહી જાય કે આ ચાચા આપ ચિંતા મત કરો, ભગવાન આપકો ઠીક કર દેગા. એટલે એ ભાઈ આ પ્રસંગ એની પત્નીને કીધો. એની પત્નીના કંઈ પ્રસંગની ખબર નથી ને, ઓલી બૂટવાળા પ્રસંગની કંઈ ખબર હતી નહીં. કે 6 મહિના પહેલાં આવો પ્રસંગ થયો તો તમને કોઈ કીધો નહોતો. બિચારો છોકરો આવો પીડિત હતો, મેં એને બૂટ લઈ આવ્યા. અચાનક એ છોકરો મારા સપનામાં આવ્યો. એના પત્ની આસ્તિક હતા, આ ભાઈ આસ્તિક હતા. એ કહેતો ભગવાનનું આમાં કાંઈક કર્તૃત્વ હોવું જોઈએ. એ છોકરાને તો ખબર નથી તમને કેન્સર છે, તો એ છોકરા રૂપે કોણ આવ્યું હોય? ભગવાન જ આવ્યા હોય ને. તો આ પત્ની એને હોસ્પિટલે લઈ જાય છે, સિવિલ હોસ્પિટલમાં જાય છે, પાછા કેન્સરના રિપોર્ટ કરાવે છે. 2 દિવસે રિપોર્ટ આવે છે અને 4થા સ્ટેજનું એનું કેન્સર એકદમ નોર્મલ આવે છે. શું આવે છે? શું આવે છે? પછી પાછો છોકરો ફરી એના સપનામાં આવે છે, ચાચા ચાચા मैंने आपको कहा था ना कि भगवान आपका कैंसर मिटा देंगे. क्यों जानते हो क्यों? क्योंकि उस दिन जब मेरे पास कुछ नहीं था, जब आपने मेरी सहायता की थी, तो अंदर से मेरे अंदर से हर्ष के आंसू निकल गए थे कि भगवान आपका अच्छा करे. શું આંસુ નીકળ્યા હતા એના હૃદયમાંથી? શું આશીર્વાદ નીકળ્યા હતા? ભગવાન તારું કાંઈક સારું કરે. અને એ આશીર્વાદ રૂપે ભગવાને ઓલા છોકરાનું રૂપ લઈને આમનું કેન્સર મટાડ્યું. એના પ્રારબ્ધમાં તો મૃત્યુ જ લખેલી હતી. શું લખેલું હતું? શું લખેલું હતું? મૃત્યુ લખેલું. પછી આ ભાઈ ઓલા છોકરાને ગોતતા જાય છે. ઓલો છોકરો બિચારો ત્યાં જ હતો. એ છોકરાને પૂછ્યું, બેટા તને ખબર છે મને આવો પ્રસંગ થયો, આવું કેન્સર થયું? કે અંકલ મને તો કાંઈ ખબર નથી. પછી ઓલા ભાઈને લાઈટ થઈ, આ છોકરાનું કાંઈ કર્તૃત્વ નથી, આ મારો ઠાકોર સાક્ષાત એનું રૂપ લઈને આવ્યો તો મારું કેન્સર મટાડ્યું. મારો કહેવાનો ભાવ શું
કેટલા આશીર્વાદ. અને ઓલા છોકરાનું દિલ જીતી લીધું હતું તો ભગવાનની મૃત્યુ થકી એની રક્ષા કરી કે ના કરી? હે? એમ આશીર્વાદ છે ને એ કંઈ માથે દેવાથી નથી દેખાડતા. શું તમે ગમે તેટલી ભીખ માગો, સ્વામી આશીર્વાદ માગો, એમ કાંઈ આશીર્વાદ ના નીકળે. શું તમે જરીક કોકનું સારું ભલું કર્યું હોય ને, અને અંદરથી કોક સંતના હૃદયમાંથી, કોક ગરીબના હૃદયમાંથી, મા બાપના હૃદયમાંથી એકવાર એવું નીકળી જાય ને, આનું ભલું થાય, તમારા પ્રારબ્ધમાં ગમે તેટલા કઠણ દુઃખ હશે ને નાશ થઈ જશે. શું? અને તમે ગમે તેટલા પ્રારબ્ધમાં તમારે સુખ લખેલા હશે, શું તમે ગમે તેટલા સુખી હશો, પૈસા હશે, સારામાં સારા બંગલા હશે, ફેમિલી વેલ સેટ હશે, પણ કોકને જરીક જેટલા દુઃખી કર્યા હશે ને, અને જો તમે એને દુઃખી કરે એનું કારણ યોગ્ય હોય તો, પછી ખોટો અધિકાર તમારી પાસે માંગતો હોય, ખોટી રીતે તમને હેરાન કરતો હોય, એના શાપ કંઈ કામમાં લાગે નહીં. આ ઘણા એવા હોય પાછા ડુપ્લિકેટ હોય ને, ખોટી રીતે રડીને તમને લૂંટવા માટે આવા નવટંકી કરતા, એની હું વાત નથી કરતો. શું? પણ કોકને તમે દુખ્યું એનું કારણ સાચું હશે, અને એના આંસુનું કારણ જો સાચું હશે, અને જો એના આંખમાંથી આંસુ પડી ગયા તો આપણું બરબાદ થતા વાર લાગતી. વડનગરની અંદર એક ઈશ્વરચરણ સ્વામી હતા, ભરતભાઈ, શું નામ હતું? હિતેશભાઈ ઈશ્વરચરણ સ્વામી, વસંતભાઈ. અને ગામની અંદર એક ગામનો જે મુખી હતો ને, દ્વેષી હતો, એટલે કે વિરોધી હતો, ધર્મની અંદર માનતો નતો, ભગવાનને માનતો નહીં. છેલ્લો પ્રસંગ એને પૂરું કરવું એટલે આ ભાઈ ગાડામાં લાકડા લઈને આવતો હતો. શું લઈને આવતો હતો? લાકડા લઈને આવતો હતો. એટલે એના પડોશીએ પૂછ્યું, ભાઈ આટલા બધા લાકડા લઈને શું તું કરવાનો છે? ચોમાસાનો સમય છે, એમને ગમે ત્યારે વરસાદ પડે, શું આટલા બધા લાકડાના તાર શું કામ છે? એટલે ઓલા ભાઈનું મગજ ગયું. કયા ભાઈ? જે ભરત ગાડામાં લાકડા લઈને આવતા ને એનું મગજ ગયું. એ કે તારા સ્વામીને બારવા હાટું લાવ્યો છે. શું કીધું? શું કીધું? તારા સ્વામીને બાળવા હાટું લાવ્યો. ઓલા ભાઈ તો કાંઈ ના કીધું, પણ ઓલા સ્વામી મંદિરમાં હતા ને એ આખું સાંભળી ગયા. આ પ્રસંગ સાંભળી ગયા. એને કાંઈ દુઃખ લાગ્યું નતું, પણ એ વર્ષોથી જોતા હતા આ ભાઈ જે મુખી હતો ને એ બધાને ખોટી રીતે દુઃખી કરતો હતો. અને આ સ્વામીના હૃદયમાંથી એક શબ્દ નીકળી ગયો. શું? જેમ ઓલા ભાઈ બોલે ને તારા સ્વામીને બારવા લાવ્યો, ઓલા સ્વામીના હૃદયમાંથી એક શબ્દ નીકળી ગયો, કાંઈ વાંધો નહીં બેટા, આજે રાત્રે તને જ બારવાનું કામ લાગશે. શું કીધું? આજે રાત્રે તને જ બારવાનું કામ લાગશે. ભાઈની ઉંમર 35 વર્ષની જ હતી. જેવું ગાડું એને ઘરે કાઢ્યું, બળદને અલગ પાડ્યા ને ઓલા જમાનમાં મૂક્યા બધા, અને આ ભાઈને ભયંકર હાર્ટ એટેક આવ્યું અને ત્યાં ગુજરી ગયો. શું? ત્યાં ગુજરી ગયો. હજી તો સાંજના 4-5 વાગ્યા હતા અને અચાનક મુશળાધાર વરસાદ પડવા લાગ્યો. શું? હવે સ્મશાનમાં તો બધા લાકડાઓ ખુલ્લા હોય, એ જમાનામાં લાકડા ભીના થઈ ગયા. આ ભાઈએ ગાડું જ્યાં બાંધ્યું હતું એના જ લાકડાથી એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. શું? હવે એના પ્રારબ્ધમાં કંઈ મૃત્યુ નથી લખેલી એ દિવસે. શું? એના પ્રારબ્ધમાં મૃત્યુ નથી લખેલી, પણ કોકને દુઃખી કર્યા, કોકનો શાપ લાગી ગયો તો આ જ જન્મમાં એનું ફળ ભોગવવું પડ્યું કે નહીં? શું? હું તમને આ વાત ડરાવવા નથી કરતો. શું? જેમ આશીર્વાદ કામ લાગે એમ કોકને દુખ્યા હોય તો એનો નિહાકો પણ લાગે. એટલે મારો કહેવાનો ભાવ છેવટે એટલો જ છે, કાંઈ ના થાય તો કાંઈ નહીં. હું તમને કહું છું, જેટલી થાય એટલી તમારે એકબીજાને થોડી ઘણી મદદ કરતા રહેજો. હું નથી કહેતો મદદ ખાલી પૈસાથી જ થાય. કોકને તમારા માર્ગદર્શનની જરૂર હોય, સલાહની જરૂર હોય, ટેકાની જરૂર હોય, હૂફ બળની જરૂર હોય, બેટા ચિંતા ના કરતો, હું તારી સાથે છું. આટલા શબ્દો કહેશો ને તમે, તમારે કોકની પાસે કંઈક પૈસા માંગવાના બાકી હોય, બિચારો જેન્યુઇન પૈસા દેવા મથતો હોય, ના દઈ શકતો હોય, કે બેટા તું ચિંતા ના કર, સમય થાય ત્યારે આપજો. આટલા તમારા શબ્દો છે ને એને બિચારાને ઊંઘ લાવી દેશે. હે? સાચી વાત છે કે નહીં? તમારાથી થાય એટલી બીજાની તન મન ધનથી, હું નથી કહેતો તમારું લૂંટે એની મદદ કરો કોઈની, પણ ભગવાને આપણને જે કંઈ આપ્યું છે એમાંથી તો થોડીક મદદ થાય કે ના થાય? થોડોક સમય આપો, થોડુંક યોગદાન આપો, થોડુંક હૂફબળ ટેકો આપો, થોડુંક દાન આપો, ભગવાન તમને ક્યાંય ના ક્યાંય આગળ લઈ જશે. શું? બસ આટલી મારી વાતો ધ્યાનમાં રાખજો. કંઈક વધારે કહેવાઈ ગયો તો તમારી બધાની માફી માગું છું. અને ખરેખર બહુ આનંદ થઈ ગયો. આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આપણે આટલો સરસ સત્સંગ કર્યો. ભરતભાઈ બરાબર ને? જયંતિભાઈ, કનુભાઈ, તમારું નામ ભૂલી ગયો.
ભાવેશભાઈ, યસ. અને વસંતભાઈ તમારી બાજુ બેઠા એમનું નામ શું? હસમુખભાઈ, નટુભાઈ અને વસંતભાઈની બાજુમાં બેઠા. હિતેશભાઈ તમે આજે આવી ગયા, મને યાર આશ્ચર્ય લાગે છે. હે જોઈતાભાઈ, સારું કહેવાય ને. તો હવે ચેમ્પિયનથી અહીં આવી ગયા તમે કે શું? હમણાં અહીંયા જ છો? તો સરસ સરસ સરસ. જમવાનું રાખજો હો થોડું, હિતેશ પપ્પાને જમાડજો થોડું વ્યવસ્થિત. બરાબર ને કનુભાઈ, તમે મજામાં છો ને? તો સરસ સરસ સરસ. બધાને ખૂબ આનંદ થઈ ગયો. કાંઈ વધારે કહેવાય ગયું તો રાજી રહેજો ભાઈઓ. બરાબર, બધાને ખૂબ જ ભાવથી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, પ્રણામ.